માણસને આગળ વધવા માટે સારા મિત્રની જરૂર છે ચોક્કસ, પણ વિશેષ આગળ વધવા માટે સારા દુશ્મનની જરૂર છે. તો મારી દીકરીએ મને જાહેરમાં કીધું કે હું તમારો વિરોધ કરવાની હું સ્ટેજ ઉપર. મેં શેનો? તો કે ભાઈ તમે પણ ભેદભાવ રાખ્યો છે કે દીકરાને ઇંગ્લિશ મીડિયમ અને દીકરીને ગુજરાતી મીડિયમ. આવું શા માટે? આપણે ઈમાનદારીથી ધંધો કર્યો છે, બધું વ્યવસ્થિત કર્યું છે ને હું હંમેશા બને ત્યાં સુધી લીગલી કરવામાં માનું છું. ઘણી વખત બધા મને કે તમે મૂર્ખા છો, આ ટેક્સ ભરાય જ નહીં. કે આપણે ટેક્સની ચોરી કરીને શું ફાયદો? પણ એક વસ્તુ એની સામે હું એ લાલબત્તી એટલા માટે કહું છું કે ગવર્મેન્ટ ચોરી કરાવવા માટે પ્રોત્સાહન આપે છે, પોતાની નજરે દેખે છે કે આ ગાડીઓ ભરાય છે, હું આ કાયદેસરનો ખાડો છે. તો મારા લિસ્ટમાં સાહેબ છે જ નહીં, હું એમાં શું કરું? આમ તો વાત કરું તમને એ કે મેં કહ્યું સાહેબ મને પ્રશ્ન સારો, મારો સાચો જવાબ નથી મળ્યો. તો કે તમે ઈચ્છો એવો જવાબ ના પણ મળે. ત્યારે મોદી સાહેબની આંખ મારી મિલી એટલે મોદી સાહેબને મનથી છે મારા તરફ લાગણી થતી હોય એવું મને દેખાણું. તમે ઇન્દિરા ગાંધીને મળ્યા ત્યારે તમારી એજ કેટલી હતી અને એમનું વ્યક્તિત્વ ન્યૂઝપેપરમાં સાંભળ્યું છે, વડીલો પાસે સાંભળ્યું છે, એકદમ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. હસીને મને સ્વીકાર્યો એમ બરાબર, મને હાથ ફેરવ્યો અને એક ટાપલી પણ મારી. બીજા ચેલેન્જ કયા આવ્યા એની અંદર? એટલે એની સાથે એનસીસીમાં રમતગમતના અનેક સર્ટિફિકેટો મેં મેળવેલા હતા, જેને કારણે ફોરેસ્ટરનું ઇન્ટરવ્યૂ આવ્યું, પ્રેક્ટિકલમાં થિયરીમાં બધામાં પાસ થયા પછી ઉંમરમાં 6 દિવસનો કે 8 દિવસનો ડિફરન્સ આવ્યો, જેને કારણે મારો વળાંક વર્યો, મને નોકરી ન મળી. ત્યારે ત્યાંથી રોતો ઘરે આવ્યો. એક એવું વર્ગ છે કચ્છમાં જે એવું માને છે કે કચ્છ અલગ રાજ્ય હોત તો આપણે વધારે ફાયદો થાય. સત્તા કોંગ્રેસે ભોગવી છે, ભાજપે ભોગવી છે, પણ બંનેની તટસ્થ ભાવે હું જો વાત કરું તો હું તો એમ કહું છું કચ્છનું જાહેર જીવન ખૂબ નબળું રહ્યું છે. ડૉક્ટર મહેતાને આખા કચ્છે સહકાર આપેલો હતો કે ભાઈ આ ડૉક્ટર મહેતા આખું કચ્છ તમારી સાથે છે, તમે આ કરો, માંગણી કરો. પછી જ્યારે ડૉક્ટર મહેતા વિરોધ કરવા જ્યારે નીકળ્યા ને, કચ્છમાંથી કોઈ ગયું જ નહીં. તમારા ધ્યાનમાં કે તમારા અનુભવમાં કચ્છમાં બીજા એવા કયા મિનરલ્સ છે કે જ્યાંથી જેનો બિઝનેસ સ્ટાર્ટ કરી તો ફાયદો થાય? જો એ કચ્છ જેવો બોક્સાઇટ ક્યાંય નથી. મારા દાદાના વિચાર તમારા સાથે ઘણા મેચ થાય એવા, પણ મારા દાદા પાસે કોઈ માણસ ન ટકતા, પોતે વધુ મહેનત કરે, બધી વસ્તુ ચેક કરે. અને મારો એક સાધુનો છોકરો છે, એ મારું સંભાળે છે, માસા પ્લીઝ કે માન મેં ગોઠવ્યા તમે નજા થાકે. મારા બાપાએ કીધું હતું ક્યારે બાપ છે ને દીકરાના જિંદગીમાં વખાણ કરે, ને બાપે જ્યારે દીકરાના વખાણ કર્યા ને એ દીકરાની કારકિર્દીમાં એ નુકસાનરૂપ છે. તમારું યુવાનોને કે કચ્છના યુવાનોને આપનો સંદેશ શું છે? હું તો એ સંદેશ દેવા માંગીશ ગ્રો લાઈક ગુજરાતીની ટીમ માટે આજ ખૂબ જ ઉત્સાહ અને આનંદનો વિષય છે. આજે અમારા સાથે એક એવા ગેસ્ટ છે જેના પાસેથી ઘણું શીખવાનું છે, જેમની 67 યરનું એજ છે, ખૂબ સફળ રાજકીય જીવન, સામાજિક જીવન, ઔદ્યોગિક રીતે પણ એમણે પોતાનો ખૂબ વ્યવસાયમાં વિકાસ કર્યો છે અને પારિવારિક જીવન કોઈ વ્યક્તિને અદેખાઈ થાય એવો એમનો પારિવારિક જીવન છે. તો આ લાંબી સફળ યાત્રામાંથી આપણે કેટલું એવું આપણે જીવનમાં ઉતારવા જેવું, સમજવા જેવું લઈ શકીએ એનો હું અને મારી ટીમ અમે પ્રયાસ કરશું. કેમ છો? જય માતાજી. જય માતાજી. સૌપ્રથમ તો તમારા ઘરે આવીને ઇન્ટરવ્યૂ કરવાનો મોકો મળ્યો અને તમે અમને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ આભાર. આપ પણ અહીં આવ્યા અને મને આ સ્ટેજ આપ્યું તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ને આપને આવકારું છું. મુખ્ય રાજકીય જીવન આપનું સામાજિક જીવન, ઔદ્યોગિક જે આપની યાત્રા છે અને આપને સવારે હું જ્યારે સમય માંગવા આવ્યો ત્યારે મળ્યો તો ત્યારે ઘણું બધું રસપ્રદ વસ્તુઓ મળી છે. તો બધાને એક સાથે આંકલન કરવું થોડું અઘરું છે, પણ હું શરૂઆત છે ને હું આપના જે ગામડાની જીવનની યાત્રા હતી, જ્યાંથી આપનું ભણવાનું, આપનું એક ઉદ્યોગનો અને સામાજિક પગથિયો આપણે જે તમે જે એક સ્ટેપ લીધો, એ સ્ટેપના મને એવા મુદ્દા જાણવા છે કે જેનો તમને જીવનભર આનંદ હોય કે આ મારા જીવનમાં મને આ શીખવા મળ્યું તો જેનાથી મને આ ઊંચાઈ હું સ્તર કરી શકું. મને એવા કિસ્સા આપના પાસે જાણવા છે. ચોક્કસ. આપને શરૂઆતથી વાત કરું તો કે એક નાના કાળીતલાવડી ગામ છે મારું, અહીં ભુજથી 17 કિલોમીટર. હવે નાનકડા કાળીતલાવડી ગામમાં મારે રહેવાનું હતું અને નાનપણથી જ 5 ધોરણ સુધી મેં કાળીતલાવડીમાં અભ્યાસ કર્યો. 6ઠા ધોરણની વ્યવસ્થા ગામડામાં ન હોવાને કારણે અંજાર અમારી કચ્છ હાયર બોર્ડિંગ, જે અમારા સમાજના પ્રમુખ ખીમજીભાઈ જયસંગ અને સૌ સમાજના આગેવાનો એક બોર્ડિંગની રચના કરી અને એ બોર્ડિંગમાં મને ભણવાનો મોકો મળ્યો. એટલે 5મા ધોરણથી 6ઠાથી કરીને એસએસસી સુધી મને ત્યાં બોર્ડિંગમાં ભણવાનો મોકો મળ્યો. હવે વચમાં મારી પરિસ્થિતિ એવી થઈ
કે પાછી એક વર્ષ ત્યાં ન જઈ શક્યો એટલે હાઈસ્કૂલમાં કાળી તલાવડીથી માધાપર MSV હાઈસ્કૂલમાં સાયકલથી ડેલી આવું, કાળી તલાવડીથી સાયકલથી આવવાનું, સાયકલથી કાળી તલાવડીથી જવાનું. હવે પછી 6 મહિના આ પરિસ્થિતિ પછી પાછો અંજાર બોર્ડિંગમાં, અને બોર્ડિંગમાં SSC સુધી મેં અભ્યાસ કર્યો. આપના સમયમાં તો SSC સુધી અભ્યાસ કરવો એટલે એક આમ વધારે મહત્વનું ગણાતું હશે ને, કે ત્યારે ભણતરનું પ્રમાણ મારા સમય કરતા અમારા આહિર સમાજમાં બહુ મહત્વનું હતું. આહિર સમાજમાં એક તો શિક્ષણ હતું નહીં, અને જે તે વખતે એવી પણ વાતો થતી. મારા ફાધર સરપંચ હતા, કાળી તલાવડી ગામના સમાજમાં આગેવાન હતા, અને મારા ફાધરનું સમાજમાં નામ હતું. એટલે એમ થયું કે ભાઈ સામાજિક આગેવાન હોય એ એમના સંતાનોમાંથી બધાને ભણાવી ન શકે, પણ હું મારા પરિવારમાં સૌથી નાનો, એટલે મારા ફાધરને એમ લાગ્યું કે મારા દીકરાનું બોર્ડિંગમાં મૂકવું અને ભણાવી શકું. એટલે એ બાને મને ભણવાનો મોકો મળ્યો અને અંજાર બોર્ડિંગમાં જવાનું મારું થયું. એટલે તમે અંજાર આહિર બોર્ડિંગમાં રહ્યા એટલે સમાજ પ્રત્યેની લાગણી ત્યાંથી જ મૂળ્યા ત્યાં? ચોક્કસ. એમાં એક તો સમાજના બધા વિદ્યાર્થીઓ હોય, પછી ત્યાંથી સ્કૂલમાં જઈએ એટલે સ્કૂલમાં શહેરના પણ બીજા વિદ્યાર્થીઓ આવતા હોય, એટલે તમામ વિદ્યાર્થીઓ સાથે હળીમળીને રહેવાની, પછી એ ટાઈમે અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની, એ પણ એક જાતનો લાવો હતો. નાનપણથી પછી કોઈક નાનો મોટો પ્રવાસ થાય તો એ સંયુક્તમાં બધા વિદ્યાર્થીઓ સાથે જાય, હળીએ મળીએ, અને એ જે એક આખું જીવન હતું વિદ્યાર્થી જીવન, એ બહુ જીવન હતું ને એક ટેન્શન વગરનું જીવન હતું. એટલે ભણવાના વિદ્યાર્થી જીવનમાં બહુ ખૂબ મજા આવે. હોસ્ટેલ જીવનમાંથી કોઈ એવી વસ્તુ છે જે તમે ખાસ યાદ કરવા માંગો છો? હોસ્ટેલમાંથી મને એક તો બહુ શીખવા મળ્યું કે સામાન્ય રીતે હોસ્ટેલમાં પોતાનું બધું કામ પોતાની જાતે કરવાનું. એટલે એ શરૂઆતથી જે કે મને શીખવા મળ્યું, એટલે પોતાની સ્વચ્છતા, રૂમની, કપડાની દોડ, એ બધા જાતે કામ કરવાનું હતું. મને મારા જીવનમાં બહુ ઉપયોગી થયું કે ક્યારે ભવિષ્યમાં આપણને ક્યાંય તકલીફ ન પડે. બરાબર. અને પછી આપનું રાજકીય જીવન કે વ્યવસાયિક જીવન ક્યારથી શરૂઆત થઈ? શરૂઆત મારે અંજાર બોર્ડિંગથી જ શરૂઆત થઈ, એમ કહું તો જરાય ખોટું નથી. કઈ રીતે? કારણ કે શરૂઆતમાં જે સ્કૂલની વાત આવી, એટલે જે તે વખતે મારે એક પ્રતિમાબેન કરીને હતા, એને મને વક્તૃત્વ સ્પર્ધા માટે મુદ્દા આપ્યા. મને કે તારે રહેવું જ પડશે. મેં કહ્યું મને કાંઈ બોલતા નહીં, એટલે ખુરશી મને પકડાવીને વક્તૃત્વ સ્પર્ધામાં શરૂઆત કરાવી. ને એક હાથમાં મને માઇક જેવી વસ્તુ આપી કે આ તારે હાથમાં પકડવાની, આ માઇક છે ને આ સ્ટેજ છે ને તારે બોલવાનું છે. એટલે એમણે જે મને મુદ્દા આપ્યા એના ઉપરથી હું બોલવાનું શીખવાનું શરૂઆત કરીને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. ને મારે ભાગે લગભગ એ પ્રતિમાબેન અને બીજા એવા જે નિર્ણાયકો હતા, એ કુદરતી એ નિર્ણાયકો પાસેથી જ મેં મુદ્દા લીધેલા હતા. પણ હંમેશા એક પારો મારો પહેલાથી પણ નિયમ ખરો કે કાં તો એમાં રહેવું નહીં, રહેવું એટલે દિલથી કામ કરવાનું, હોશથી કરવાનું, અને એમાં નંબર લેવાનો. જો નંબર આવે તો જ ભાગ લેવાનું, બાકી ભાગ લે. મેં અત્યાર સુધી ભણવામાં પણ એવું કર્યું છે, મારા સર્ટિફિકેટ મેં બધા સાચવેલા છે. SSC સુધી ભણ્યો એમાં મારા કોઈ સર્ટિફિકેટમાં બીજો નંબર લખેલો નથી, પહેલો નંબર જ છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારથી ભણ્યો છું ત્યારથી પહેલો નંબર જ લેવાનો. એટલે જે કાંઈ કરવાનું એ ખંતથી કરવાનું, ઈમાનદારીથી કરવાનું અને ધગસથી કરવાનું. એટલે એમાં આપણને સફળતા મળે અને મળે જ, એ મને જાત અનુભવ થયો છે. તમારે મને લાગે થોડીક જીદ હતી પહેલા નંબરની? ના, એ ખરી, પહેલેથી જ ખરી. પણ જીદ એટલે પોઝિટિવ જીદ હોય મારી. ક્યારે સારા કામમાં કાંઈ મને માટે મેં જીદ રાખી છે, ક્યારે ખરાબ વસ્તુમાં ક્યારે જીદ નથી. એમાં લેટ ગો કરવાની, જેટલી જીદ રાખી છે એટલું લેટ ગો નહીં કરવાની, એના કરતાં 10 ગણી તૈયારી મારી છે. સારી વસ્તુમાં જીદ કરીને એ વસ્તુ પકડી લેવાની, જ્યાં આપણને એમ લાગે કે આપણા માટે આ સારી વસ્તુ નથી ત્યાં છોડી પણ દેવાની. એટલે એ જીદ માટે કે પહેલો નંબર લેવા માટે ઘણી બધી ને એ કાયમ જાળવી રાખ્યું છે આપણે. બરાબર. ને એના માટે પ્રયત્નો કરવા છે, મહેનત પણ કરી છે. ને એ મહેનત કરો એટલે ને એમાં પણ હું તમને કહું, ઘણી વખત એવી પરિસ્થિતિ થાય કે શરૂઆત તમે કરો, શરૂઆત જ્યારે કરતો ત્યારે આપણા ઉપર માણસો હશે અને એના ઉપર આપણે શરૂઆત કરતા હોય ત્યારે આપણને એમ લાગે કે આ તો આપણા ઉપર હશે છે. થોડીક સ્વાભાવિક આપણને થાય કે આપણે બરાબર નથી, પણ આપણે એમ કહીએ કે આપણા ઉપર હશે તો આપણે હજી ક્યાંક ભૂલ છે, સુધારો. એ સુધાર્યા પછી જ્યારે આપણે આગળ વધીએ ત્યારે હસવાને બદલે આપણા ઉપર ઈર્ષા શરૂઆત થઈ જાય, આપણો વિરોધ પણ થાય. એમાંથી સ્ટેજથી તમે આગળ જ્યારે વધો ત્યારે તમને સ્વીકારે ખરા માણસો. હું એ ચોક્કસ કહું છું, માણસો તમને સ્વીકારે, પણ સ્ટેજ પસાર કરો તો સ્ટેજ પસાર કરે ત્યારે સ્વીકારે, અને સ્વીકાર્યા પછી એનાથી વધારે આગળ વધો તો તમને સ્ટેજ પણ મળે, સ્વીકાર્યા પછી સ્ટેજ આપે અને તમને સન્માન પણ મળે. પણ આ બધું શરૂઆતથી તમે આગળ વધો અને એ જાળવી જાઓ, અને એ તમારા ઉપર હસ્યા હોય ત્યારે તમે એ જાળવી જાઓ અને સહન શક્તિ કરી જાઓ,
સહનશીલતા એ માણસનું પ્રગતિ માટેનું મેન કારણ હોય તો સહનશીલતા છે. સહનશીલતા જેના જીવનમાં છે એને હું આજે પણ કહું છું, શીખ આપું છું કે સહનશીલતા અને ઈમાનદારીથી મહેનત એ માણસ ગમે તે આગળ નીકળી શકે છે. એની સફળતા મને મળી હોય તો માત્ર ને માત્ર સહનશીલતા અને સફળતા માટે સતત પ્રયત્નો. બહુ સરસ વાત કરી. મને છે ને આ 4 વસ્તુ યાદ રહી ગઈ. સૌથી પહેલા લોકો હસે પહેલા સ્ટેજમાં, બીજા સ્ટેજમાં એ તમારી અદેખાઈ પણ કરે, ત્રીજા સ્ટેજમાં તમને સ્વીકારે અને ચોથા સ્ટેજમાં તમને સન્માન આપે, સ્ટેજ આપે. અને આ 4 સ્ટેજની અંદર ધીરજ અને તમે જે કીધું સહનશીલતા બહુ મહત્વની છે. મને આ તમે જ્યારે આ વક્તૃત્વ સ્પર્ધાની વાત કરી ત્યારે ચેર પકડવાનું એટલે એ કઈ રીતે? એ સ્ટેજ હતું જ નહીં કાંઈ, એટલે સ્ટેજ કેવું હોય મને કાંઈ ખબર નથી. સ્ટેજની નાના ગામડામાંથી ગયો હતો એટલે મને એમ લાગ્યું કે આ છોકરો કાંઈક બરાબર લાગે છે. મને કે તારે વક્તૃત્વ ને એમાં પહેલી વસ્તુ તને આમાં ભાગ લેવો છે, રમતગમતમાં ભાગ, જેમાં ક્યારે ના શબ્દ મારા જીવનમાં આવ્યો જ નથી બિલકુલ. મને વક્તૃત્વ સ્પર્ધા શું એટલે મને ખબર જ નથી, પણ મને કે આમાં તું ભાગ લઈશ. માત્ર વક્તૃત્વ સ્પર્ધાની વાત નથી, એના સિવાયની વાત કરું, એમાં મેં ભાગ લીધેલો. પછી યુવક વિકાસ સંસ્થાએ યુવક વિકાસ તાલીમ શિબિર ચાલુ કરી, તો અહીંથી તાલુકા લેવલથી કરી જિલ્લા લેવલ, રાજ્ય લેવલ સુધી હું ગયો છું. રમતગમત ક્ષેત્રે, એમાં એનસીસી ક્ષેત્રે, એમાં તમામમાં ભાગ લીધેલો છે. રાજ્ય લેવલે પણ હું રમતગમતમાં અહીં ભુજમાં કબડ્ડીની ટીમ માટે આવ્યો, મારી પસંદગી થઈ. પસંદગી નહીં પણ એમાં પહેલો નંબર જ જોઈ મને, કેપ્ટન હું બનેલો. એ ટીમને કોચ મેનેજર તરીકે સજુભા લઈ ગયેલા હતા. આજની તારીખે પણ સજુભા ભુજમાં છે. અને ધારાસભ્ય બન્યા પછી એ જ સજુભાને હું પગે લાગવા ગયો હતો કે ભાઈ મારા ટીચર છે, મને એને કોચ મેનેજર હતા મારા. પછી એ સ્કૂલમાં મારું સન્માન રાખ્યું હતું. જેમની પાસે હું ભણતો એ જ મારા શિક્ષકો કે મારા ગુરુ હોય, એ મને સ્વીકારીને મને હાર પહેરાવે, મને મારું સન્માન રાખે. ને પછી મને શિવજી તું નહીં અને તમે કહેવા મને, પણ મને છતાંય સ્વીકારતો નહોતો હું કે મને હજી તમે શિવજી તું કહો તો જ મને મજા આવશે. આ મારો સિદ્ધાંત રહ્યો છે. મજા તો આવે, જે સ્કૂલમાં ભણ્યા હોય એ સ્કૂલના લોકો બોલાવે એટલે આનંદ તો આવે. આવું તમે આવા જીવનમાં આખી યાત્રામાં આવું ઘણું આનંદ લીધું હશે. બહુ લીધો છે. તમારું બિઝનેસમાં પેલું પગથિયું અને રાજકારણમાં પેલું પગથિયું બંને સાથે વાત કરીએ. બિઝનેસમાં શરૂઆત મેં પહેલી તો વાત એ કરું હું તમને કે મેં એસએસસી પાસ કર્યા પછી એનસીસીમાં રમતગમતના અનેક સર્ટિફિકેટો મેં મેળવેલા હતા, જેને કારણે ફોરેસ્ટરનું ઇન્ટરવ્યુ આવ્યું. એટલે ઇન્ટરવ્યુમાં હું ગયો, ઇન્ટરવ્યુમાં તમામ જગ્યાએ પાસ થઈ ગયો. તમે ગવર્મેન્ટ જોબ? હા, ગવર્મેન્ટ જોબ માટે હું ઇન્ટરવ્યુ દેવા ગયો, ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો. પ્રેક્ટિકલમાં, થિયરીમાં બધામાં પાસ થયા પછી ઉંમરમાં 6 દિવસનો કે 8 દિવસનો ડિફરન્સ આવ્યો, જેને કારણે મારો વળાંક વર્યો, મને નોકરી ન મળી. ત્યારે ત્યાંથી રોતો ઘરે આવ્યો હતો. એ પરિસ્થિતિ એમ થઈ કે ભણ્યા પછી મને નોકરી નહીં. પછી ચર્ચા એવી બની કે ભાઈ આ મારા ફાધરને એમ કે આને તમે ભણાવ્યો તો શું મતલબ, વાડી ઉપર. પછી મારે વાડી સિવાય તો કોઈ વસ્તુ નથી. પછી એક નાનકડી દુકાન ચાલુ કરી, પછી સસ્તા અનાજની દુકાન ચાલુ કરી ને વાડી સાથે આ બધું તમામ સાથે સંભાળતો ને નાના મોટા કામની શરૂઆત કરી. પણ સતત મહેનત એટલે સતત ચાલુ રહી મારી મહેનત. પછી નાના કામો રાખવા માંડ્યો, એટલે કોન્ટ્રાક્ટ કામ રાખ્યા. પછી ધીમે ધીમે એમાંથી આગળ વધતા એક કન્સ્ટ્રક્શન. પછી એ કન્સ્ટ્રક્શનની સાથે મેં મિનરલનું પણ શરૂઆત કરી. પદ્ધર મારો વિસ્તાર જ છે, પદ્ધર ને કાળી તલાવડી વચ્ચે એક એરિયા એવો હતો કે ત્યાં કણે મને લાગ્યું કે અહીંયા મિનરલ નીકળે એવી પરિસ્થિતિ છે. એ મિનરલમાં માંગણી કરી અને એ ટાઈમે મને લાગે છે 2000 કે 3000 માં લીજ મળી જતી હતી. 700 રૂપિયાથી માંગણી કરો એટલે તમારી અહીંયા કાગડિયા જાય, ગાંધીનગર જાય. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ત્યારે 2000 માં મળતી હતી લીજ, ને આજે 50 લાખ રૂપિયા એ જ પ્રોસિજર ના થાય છે. એટલે આજે માણસો નથી કરી શકતા. 50,000 નથી, પ્રોસિજર એ જ છે. ફી એનાથી કદાચ ડબલ 2000 વાળી 4000 કે 5000 થતી. પણ ત્યારે અધિકારીઓ ઈમાનદાર હતા અને ઈમાનદારીથી કામ કરતા. તમે સામાન્ય રીતે તમારું કામ કર્યું હોય ને તમે એને બક્ષિસ આપો એ બીજા નંબરની વાત છે, પણ તમારી ફાઇલ એને કારણે નહીં જાય એવો ક્યારેય મને જાત અનુભવ નહોતો થયો. એ આ પરિસ્થિતિ જૂના અધિકારીઓ અને જાહેર જીવનના માણસોમાં આ ઘણો તફાવત હતો, જેને કારણે એ મારી લીઝ મંજૂર થઈ અને ધીમે ધીમે એમાંથી આગળ વધવાનું ચાલુ કર્યું. એટલે ખેતી અને કન્સ્ટ્રક્શન અને દુકાન આ 3 વસ્તુ ચાલુ સાથે હતી. તો મિનરલ્સમાં આવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? એમાં એક કરું કે એ મિનરલ્સમાં મારે એક મમવારાના વાલાભાઈ હતા, મને એક નાનકડું મંડળીની રીતે કામ મળ્યું. મારા ફાધર વાલાછંગા, એટલે મારા ફાધરને ઓળખે. મારા ફાધરે કીધું કે તું આની સાથે રાખને, તને શું વાંધો છે, 2 જણા સાથે કરો. એટલે એ કામ અમે 2 જણા સાથે કર્યું. ત્યારે એ વાલાભાઈનું માટીનું ખરું થોડું,
હવે પદ્ધરમાં પરિસ્થિતિ કે પદ્ધરમાં માટી કરી, પણ ત્યારે જે તે વખતે સરપંચનો દાખલો લેવો પડે. એટલે જે તે વખતે વાલાભાઈને એને દાખલો સરપંચે નહોતો આપ્યો. પછી આ મારા સંબંધમાં ઈ ખરા ને મને ઈ માને એમ કે આ છોકરો આપણો આયરનો સારો છે ને ભણેલો છે, એટલે ઈ મને માનતા. એટલે હું ગયો એમની ઘરે તો કે મને કે હેરાન કર્યું કે હવે તને નાય નહીં પડાય. એટલે મને ખરેખર એને દાખલો આપ્યો. અને ઈ પદ્ધરવાળી માણસને કારણે ઈ માણસો વર્ષો સુધી આખી મારી લાઈફમાં જો હું આગળ વધ્યો હું માત્ર ને માત્ર ઈ પદ્ધરવાળી માઇન્સમાંથી આજ પણ ઈ મારી માઇન્સ ચાલુ છે. ને ત્યાંથી મેં શરૂઆત કરી. એમણે મને દાખલો આપ્યો, એ લીઝ મૂકી, લીઝ મારી મંજૂર થઈ ગઈ અને ઈ 82 થી અત્યાર સુધી હજી ઈ શિવ મિલર્સ ઈ લીઝ મારી ચાલુ છે. આ બિઝનેસમાં ચાઇના ક્લેના બિઝનેસમાં મુશ્કેલીઓ કેવી આવે અને કઈ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ સફળતા મળી? ને મુશ્કેલીઓ પહેલા તો શરૂઆત કરી ત્યારે જો કે આપણે કચ્છમાં એટલો વિકાસ નહોતો થયેલો, એટલે દિવસના 5, 7, 10 ગાડી જાય અને એ લેબરથી કામ કરાવી. લેબરની મજૂરી ત્યારે લેડીઝના 8 રૂપિયા અને માણસના 10 રૂપિયા, 18 રૂપિયામાં જોડી આવે. હવે જોડી મારા ગામથી કાળી તલાવડીથી પગે ચાલીને જાય ત્યાં ને સમયમાં ત્યારે ઘડિયાળ ઉપર સમય નહીં ચાલતો, ત્યારે દિવસ ઉગે એટલે એને પહોંચી આવવાનું બિચારાને. આ બાજુ દિવસ આથમે જાય એટલે નીકળી જવાનું. દિવસ ઉગ્યાથી દિવસ આથમ્યા સુધી આ સમયગાળો રહેતો અને 18 રૂપિયામાં જોડી કામ કરતી. અને જે તે વખતે અમે 30 રૂપિયામાં ટન માલ વેચતા. હવે એમાં આ માલ એક ગાડી થાય એટલે દિવસના જે 2-3 ગાડી નીકળે, 1-2 ગાડીએ વેચાય. વળી એમ થાય કે સ્ટોક થઈ ગયો એટલે વળી થોડા દિવસ અમે બંધ રાખી દઈએ. વેચતા ક્યાં? એને અહીં આપણે લોકલમાં એક તો અહીં કચ્છમાં 2-3 ફેક્ટરીઓ હતી. બાકી મોરબી જાતો, મોરબી થાન વધારે જાય. મોરબી ને થાન આપણાથી પેલા આગળ પડતું ખરું સિરામિક. એને કારણે મોરબી અમારા 30 રૂપિયા માલ ના હોય અને ત્યારે મોરબીનું ભાડું પણ 30 થી 35 રૂપિયા. અમે એ જ પોઝિશન હાલાવ્યું કે માલના 30 રૂપિયા ભાડું, ત્યાં પાર્ટીને 60 રૂપિયા પહોંચ થાય. પછી ધીમે ધીમે માલના 40 બન્યા તો એ 40 ભાડું થઈ ગયું. મને એટલો ખ્યાલ છે 50-60 રૂપિયા સુધી માલના 60 રૂપિયા, ભાડાના 60 રૂપિયા. પછી હવે પરિસ્થિતિ એવી બદલી ગઈ કે માલના વધવા કરતા ભાડાના એનાથી બહુ વધી ગયા. એટલે ભાડા વધી ગયા, જેને કારણે મોરબી થાનમાં અત્યારે ઓછું પોસાય છે, માલ બી ઓછો થઈ ગયો જવાનું. બીજા ચેલેન્જ કયા આવ્યા એની અંદર? ચેલેન્જ એની સાથે માની લો કે માઇન્સ તમે ચાલુ કરી, ઓવર બોર્ડર કાઢતા કરતા નીચે માલ નીકળે ખરો, ન પણ નીકળે. પછી વચમાં એવી પરિસ્થિતિ આવી, લેબરનો પ્રોબ્લેમ થાય. ભૂકંપ પછી બિઝનેસની રીતે ચાઇના ક્લે હોય, બેન્ટોનાઇટ હોય, મિનરલ કોઈ બી હોય, એ મિનરલમાં જો ખરેખર કચ્છને સફળતા મળી હોય તો એ ભૂકંપ પછી અમારે જે 10-20 ગાડીઓ પેલા 5-10 ગાડી મહિને હતી ત્યાંથી શરૂઆત કરતે ને ભૂકંપ સુધી અમે 100 ગાડીએ મહિને પહોંચ્યા હતા. મહિને 100 ગાડી સુધી અમારો રેશિયો હતો. ભૂકંપ પછી સીધી અત્યારે તો પરિસ્થિતિ એ થઈ કે ભૂકંપને પણ 25 વર્ષ થયા. ભૂકંપ પછી ધીમે ધીમે વધતા અત્યારે તો પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ કે તમે કેટલો માલ આપી શકો છો. મેં એક્સપોર્ટ પણ કરેલું છે, લોકલ રોજની 2 ગાડી વેચી છે ને ડેલી 200 ગાડી પણ ભરી છે. પર ડે ની 200 ગાડી ભરી છે ને મહિનાની 5 ગાડી વેચી છે. ત્યાંથી કરીને એ પણ આવ્યા છે. એવો સ્ટેપ આવ્યો કે ભાઈ મને કુદરતી એક્સપોર્ટ કરવાનો મોકો મળી ગયો. દુબઈ એક્સપોર્ટ મેં બહુ કર્યો, 5 વર્ષ સુધી એક્સપોર્ટ કર્યો. એટલે ઈ ટાઈમે ઘણી વખત અમારે શિપ લાગી હોય એટલે 200, 300, 400 ગાડી પર ડે ની ભરવી પડે. તમે ભણેલા ગણેલા હતા, તમારું એજ્યુકેશન સારું હતું, એટલે તમને ખ્યાલ હતું કે આ બિઝનેસમાં એક દિવસ આમ વધારે પૈસા બનશે એમ? ના, પણ મને એને એજ્યુકેશનની મને અફસોસ ઘણો રહી ગયો. વધારે ભણેલો નહોતો, હું ઓછો ભણેલો હતો. એમાં એક્સપોર્ટ જ્યારે ચાલુ 10th સુધી ભણેલા? 10th સુધી ભણેલો હતો. એટલે ઘણી વખત એવું થાય બહારનું તમારે કામ કરવું હોય તો એટલે મને આ અફસોસ હતો કે મને ઇંગ્લિશ બિલકુલ ના આવડે. એટલે ઇંગ્લિશ ખૂબ નબળું, જેને કારણે મને બિઝનેસમાં બહુ તકલીફ થતી. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ હું ઇંગ્લિશ નથી ભણી શક્યો તો મારા દીકરાને તો ઇંગ્લિશમાં ભણાવવું જ. ગુજરાતીમાં હું માનતો હતો પણ એ બિઝનેસ માટે પણ ભણાવવો જરૂરી છે. એટલે મેં મારા બંને દીકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા, કારણ કે હું ઘણી વખત દુભાષિયાને મારે સાથે લઈ જવો પડતો. આ મારી પરિસ્થિતિ. ત્યાં દુબઈ જાઉં એટલે સામેથી એમની વાત મને સમજાવે, મારી વાત એમને સમજાવે. આ પરિસ્થિતિમાંથી હું પસાર થયો તો એ પરિસ્થિતિ મારા દીકરાને નથી ભોગવવી પડતી. એનું કારણ છે મારો નાનો દીકરો આજે એક્સપોર્ટનું સંભાળે છે. અમદાવાદમાં એની હેડ ઓફિસ અમદાવાદ છે. અમદાવાદ એમનું બીજું પણ ઘણું છે. એટલે એને કોઈ તકલીફ પડતી નથી. મેં જે તકલીફ વેઠી છે એ તકલીફમાંથી મારા દીકરાને એ તકલીફ ન પડે એના માટે મેં આગોતરું આયોજન કરી અને એમને એ રસ્તો કરાવી દીધો ને ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે. એટલે એમને આ પરિસ્થિતિ નથી અને એ એક્સપોર્ટ મારા કરતાં પણ વિશેષ આગળ વધાર્યું છે. તમને આમ સફળતા મળી રહી છે એવો અનુભવ ક્યારે થયો કે હવે પૈસા આવે છે? ના, એ સફળતામાં મને પહેલેથી સંતોષ તો હતો. હંમેશા જેને સંતોષ અને હોય ને એને સફળતા હોય જ. પણ આપણને જે માણસને સંતોષ નથી
ગમે તેટલું આવ્યું તો સંતોષ નથી. પણ જે માણસ આપણે એવું પોઝિટિવ વિચારીએ કે ભાઈ આપણી પાસે શું હતું, આપણે જે હોય એમાંથી ચલાવી લેવાનું હોય. જ્યારે મારી પાસે શરૂઆતમાં મેં વાડી કરી ત્યારે વાડીમાંથી મારી પાસે આવક જ 15,000ની હતી, તો 10,000 મારા દીકરાને ભણાવવાનો હું ખર્ચ વાપરતો ને 5,000માં મેં ઘર હલાવી શક્યો હતો. 5,000માં ઘર હલાવી શકતો, 5 લાખમાં હલાવી શકું છું. એટલે આ પરિસ્થિતિમાં જે હોય એ પ્રમાણે આપણે તમે રહ્યો ક્યારે જિંદગીમાં દુઃખી નહીં થાવ. આપણે જે આયોજન કે આપણી પાસે એનું બજેટ બનાવો. તમે આજે ગવર્મેન્ટ બજેટ બનાવે છે, એ શું કરવા બજેટ બનાવે છે કે ભાઈ આપણે આપણી પાસે બજેટ આવક કેટલી છે, આવક પ્રમાણે તમે તમારું આયોજન રાખો તો જિંદગીમાં દુઃખી ક્યારેય થાવ નહીં. એટલે મેં હંમેશા આવકને ધ્યાનમાં રાખીને મારું આયોજન રાખેલું છે. હું 5,000માં મારું ઘર ચલાવી શકતો, 5,000માં ચલાવી શકતો ને કદાચ આજે માની લો કે બધા ફેમિલી બધાને અલગ અલગ ગાડીઓ હોય, સ્વાભાવિક છે કે 5,000 વાળું 5 લાખે પણ પહોંચી જાય. પણ આજે બધાએ કમાતા થઈ ગયા, પરિવારમાં બધાએ જ્યારે કમાતા હોય ત્યારે સ્વાભાવિક છે બધાના અલગ અલગ વિચારો. આજે સંયુક્ત કુટુંબમાં રહી છીએ ને ઘણી વખત મને કે તમે અભણ કહેવાઓ. હું સ્વીકારું છું, પણ હું અભણ કહેવાઉં છું. મારા દીકરા કે દીકરી અભણ ન કહેવાય એના માટે મેં પેટને પાટા બાંધીને મેં તમને બધાને ગ્રેજ્યુએટ નહીં ડબલ ગ્રેજ્યુએટ કરાવ્યા છે. સમય ઘણો બદલાઈ ગયો છે. હા, પણ એક વાત તો છે, 5,000માં ઘર હલાવવાનું ભલે સંતોષથી તમે હલાવો અને ક્યાં 5 લાખમાં હલાવું, 5 લાખમાં મજા તો આવે પણ ના એ મજા નથી. હું એને મજા નથી માનતો, મજા તો એને માનું છું. આજે પણ 5,000માં હું મારું પર અમે કહીએ તો ઠીક છે, દીકરા દીકરીઓ બધા વેલ સેટ છે, બધાને પોતાની રીતે હોય. આજે અમે 2 જણ હોય 5,000માં આરામથી ચલાવી શકીએ. એટલે અહીં બેઠા ઠીક છે, આ ફરીએ મોજ કરી એ અલગ વસ્તુ છે, પણ જીવન ચલાવવું અને મોજ કરવી એમાં ઘણો તફાવત છે. જીવન ચલાવવા માટે માણસને શું જોઈએ? 1 કિલો લોટ હોય તો અમને 2 દિવસ 3-4 દિવસ સુધી હાલે એમ છે, તો 1 કિલ્લાની કિંમત શું? પણ માણસોને સુખ સાહેબી કરવી હોય તો એમાં તો તમારે જેટલા જો મેં એક વસ્તુ હું તો ઘણી વાર કહું છું, હું ધારાસભ્ય રનિંગ ધારાસભ્ય હતો ત્યારે એક મારા સંબંધીને ત્યાં ઘરે ગયો, એટલે એની વાડી ઉપર ડાયરેક્ટ ગયો, એટલે એને બહુ મનથી શોભ થયો. એ કે ના આપણે ઘરે ચાલીએ ને આપણે આવું ખાવાનું જમવાનું. મેં કહું મારે કાંઈ કરવું નથી, મારે તમારી ઘરે નથી આવવું. મને ખબર છે સવારનું તમારું અહીં ટિફિન આવ્યું જ હોય ને વાડી ઉપર બનાવવાનું નહોતું કાંઈ. એના ખાટલા ઉપર પાંગે તૂટેલી હોય અને એ ખાટલા ઉપર બેસીને મેં ટાઢા રોટલા સવારના એ બપોરના મેં 2 માણસો ખાધા હોય એની મોજ આજ દી સુધી બીજા 2,000 વાળી ડીશમાં પણ એની મજા નથી આવી મને એવી. એ જે મજા આવી છે કારણ એટલું કે 2,000ની ડીશ ખાવા વાળા અનેક હોય, લાખો માણસો હોય. 2,000ની ડીશ ખાઈને માણસો નીકળી ગયા ને એને કોઈ યાદ નહીં કરે. પણ જે એ ખાટલા પાંગટ તૂટેલે ખાટલા ઉપર જે મેં ખાધું છે ને એ મારા ફોટા આજે એ લોકો હયાત રાખેલા છે. અને આખા ગામમાં નહીં પણ આખા અમારા સમાજમાં એને ગમે ત્યારે વાત કરેલી છે કે આ રનિંગ ધારાસભ્ય અમારી વાડી આવીને ટાઢા રોટલા ખાધા હતા. એના મનથી જે લાગણી છે, એના આત્માને જે સંતોષ થયો છે, એટલે મેં એમ કીધું કે આપણે કોઈને આપી ન શકીએ પણ એના આત્માને આપણા કારણે સંતોષ થયો એ બહુ મોટી વાત છે. એમને આત્માને સંતોષ થયો ને કે મારી વાડી આવીને આપણે ટાઢા રોટલા ખાધા, એમ બહુ મોટી વાત છે. રાજકારણની શરૂઆત ક્યાંથી થઈ? રાજકારણની મેં શરૂઆત વચમાં આપણે વાત કપાઈ ગઈ કે એમ તો હાઈસ્કૂલથી GS બન્યો. પહેલા વક્તૃત્વ સ્પર્ધામાં ચાલુ થયો, પછી હાઈસ્કૂલમાં GS બન્યો. નવનિર્માણ વખતે અમારે અંજારમાં 3 હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ, DV હાઈસ્કૂલ, નગરપાલિકા હાઈસ્કૂલ, 3 હાઈસ્કૂલનું સંયુક્ત વિદ્યાર્થી મંડળ બન્યું. એમાં લીડર હું બન્યો. એ લીડર બન્યા પછી સતત વિદ્યાર્થીમાં, પછી વિદ્યાર્થી કોંગ્રેસનો પ્રમુખ બન્યો, પછી યુવક કોંગ્રેસનો પ્રમુખ બન્યો. પછી ડાક્ટર મહેતાની ચૂંટણી વખતે ડાક્ટર વાઘેલા સાથે હું માર્કેટમાં નીકળું કોંગ્રેસમાં, ત્યારે વાઘેલા મને કે તું પેલા ઇન્દિરા ગાંધીના પોસ્ટર લગાડી આવ. એ પોસ્ટર લગાડતે ઇન્દિરા ગાંધીના મને રૂબરૂ મુલાકાત થઈ. મુલાકાત એટલા માટે થઈ, મારા ફાધર જે તે વખતે કાળીતલાવડી ગામના સરપંચ હતા અને 74માં ઇન્દિરા ગાંધીએ એવું નક્કી કર્યું કે ભાઈ કચ્છમાં અછત રાહત કામની મુલાકાત લેવી. એટલે મારા ફાધર સરપંચ હોવાને નાતે ઇન્દિરા ગાંધી કાળીતલાવમાં આવે એટલે સોગાતમાં ગામના સરપંચ રહે. ત્યારે મારી ઉંમર નાની, હું 8મું ભણતો હતો, એટલે મારા ફાધરની સાથે રહ્યો. ઇન્દિરા ગાંધીની એ ટાઈમે પગે લાગ્યો અને મેં એક ચાકરા, અમારા આહિર સમાજના ભરત ભરેલા ચાકરા હોય એને ભેટ આપી હતી. ત્યારે એના આશીર્વાદ લઈને હું આગળ વધ્યો અને પછી યુવક કોંગ્રેસમાંથી સીધો તાલુકા પંચાયતમાંથી સહકારી ક્ષેત્રે અનેક વિઘ્નોમાંથી પસાર થઈને કાળી તલાવડી નાની મંડળી બનાવી, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ સુધી સહકારી ક્ષેત્રે પહોંચ્યો છું. અને આજે પણ હજી જિલ્લાની સંસ્થામાં ચેરમેન છું, રાજ્ય સંઘમાં છેલ્લા 18 વર્ષથી બોર્ડ મેમ્બર છું. એટલે સહકારી ક્ષેત્રે આજે પણ હું
સક્રિય છું. બાકી જાહેર જીવનમાં બહુ અત્યારે નિવૃત્ત જેવું જીવન જીવી રહ્યો છું. મિત્રોને મળો છો? મળો. મને 2-3 વસ્તુ જાણવી છે. તમે ઇન્દિરા ગાંધીને મળ્યા ત્યારે તમારી એજ કેટલી હતી અને એમનું વ્યક્તિત્વ જે ન્યૂઝપેપરમાં સાંભળ્યું છે, વડીલો પાસે સાંભળ્યું છે, એકદમ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. તો એનું તમારો અનુભવ કયો? હું 13-14 વર્ષની મારી ઉંમર, અંજાર બોર્ડિંગમાં ભણતો હતો અને ઇન્દિરા ગાંધી અહીં આવે છે એટલે કાળી તલાવડી હું આવ્યો હતો. ત્યારે મારા ફાધર સરપંચ હતા, એને કારણે મારે મળવાનું થયું ને જે તે વખતે મળ્યો ત્યારે ઇન્દિરા ગાંધીની તો ને એ બહુ હસ્યા છે. હસીને મને સ્વીકાર્યો એમ બરાબર, મને હાથ ફેરવ્યો અને એક ટાપલી પણ મારી અને હું એમને પગે લાગ્યો તો મારે હાથે સ્વીકાર્યું. એટલે ઓલા ચેક કરવા માટે પોલીસને દોડી આવ્યા. એને ઇન્દિરા ગાંધી એને એ વિશ્વાસ એ લેડી એ બેનને વિશ્વાસ કેટલો કે ઓને ચેક કરવા આવ્યા ને કે નો 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 ડાયરેક્ટ મારા હાથમાં જ લઈ લીધું. પછી એ પારની મુલાકાત એમણે લીધી, એમની સાથે મને રાખ્યો. મળીને કેવું લાગ્યું તમને? ના બહુ મળ્યા પછી તો મને એમ લાગ્યું કે ખરેખર દેશનો હવાલો આજે વિશ્વમાં જેનું દુનિયામાં જેનું નામ છે એને મળ્યો એટલે મને મારી જાતને તો મેં બહુ ભાગ્યશાળી માની કે ભાઈ હું ઇન્દિરા ગાંધીને મને રૂબરૂ મળવાનો મોકો મળ્યો છે. એમના વક્તવ્યમાંથી કઈ વાત? વક્તવ્ય એનું વક્તવ્ય જે તે વખતે આ ગામડાઓમાં વીજળી નહીં અને વક્તવ્યમાં એને સીધું કીધું કે જે ઇતના જે અગલ બગલ મેં जितना गाँव है 28 ગામમાં વીજળીકરણનો એને ત્યાં જ હુકમ કર્યો અને જીબી માંથી અધિકારીઓ બીજા જ દિવસથી દરેક ગામેમાં જઈ એપ્લિકેશન લઈ જાય, ત્યાં કડે ઘરે જઈને એના ઘર નંબર, એની સહી અને ટોટલી ફ્રી વીજળીકરણ 28 ગામનું ઇન્દિરા ગાંધીના વખતમાં થયું. તમે એમની વિચારધારાથી પ્રભાવિત હતા? ને ચોક્કસ. ને એ હજી પણ એ કોંગ્રેસના એમના સમયથી જ છું. શરૂઆતથી વિદ્યાર્થી જીવનથી છું. ઘણી વખત પ્રયત્નો મારા ઉપર કરવામાં આવ્યા, પણ છતાં હવે તો નિવૃત્ત છું, પણ છતાં કીધું કે ભાઈ જે મને મળ્યું છે, મને ખૂબ પાર્ટી આપ્યું છે. વિધાનસભાનું ચૂંટણીમાં ફોર્મ ભર્યું અને જીત્યા, એ વચ્ચે એ વખતે કેવી વાત હતી? વિધાનસભામાં જ્યારે મેં ફોર્મ ભર્યું ત્યારે સ્વાભાવિક છે કે મુકેશભાઈની બોલબાલા હતી. ત્યારે બધાને એમ હતું કે ભાઈ આની સામે જીતી કેમ શકાય. પણ એનો એક સામાન્ય હું દાખલો દઉં કે ભાઈ તમારે પોઝિટિવ વલણની વાત કરીએ કે હું આખા વિસ્તારમાં ફરતો હતો, મારા આહિરપટ્ટીમાં કે ગામડાઓમાં તો ફરતો હતો, એ તો છે જ. પણ પછી ધીમે ધીમે હું આ વિસ્તારમાં પણ નીકળ્યો, મારી સોસાયટીમાં નીકળ્યો. એમાં એક મને અનુભવ હજી પણ યાદ રહી ગયો છે. એવો અનુભવ મારો કહું તમને. એ મારી ગલીઓમાંથી બધે પસાર થતા હતા, બધે હાથ જોડીને માટેની વિનંતી કરવા જતા હતા કે હું ઊભો છું, તમારી સોસાયટીમાં જ રહું છું, તમારો જ ઉમેદવાર છું, મને જો તમે મદદ કરશો તો હું તમને ઉપયોગી થઈશ. ત્યાં પસાર થતા હતા, એક ઘર આગળ પેમ્પલેટ આપી અને મળતા જઈએ. હવે એમાં મુકેશભાઈની બેનનું ઘર આવ્યું. બેનનું ઘર આવ્યું તો મને મુકેશભાઈની બેનનું છે, બીજા બાર ઉભી રહી, તો એ ઉમેદવાર હતા. મેં ચોક્કસ, પણ મારે મુકાય નહીં કીધું. ગયો એમને મળ્યો, હાથ જોડ્યા. બેન મેં મને ખબર છે મત તમે મુકેશભાઈને જ આપવાનો છો, પણ આશીર્વાદ મુકેશભાઈને આપશો, એમાં બચે તો થોડાક મને પણ ભેગા આપી દેજો. એ કરીને હું નીકળ્યો હતો. એટલે આ મારા જીવનમાં હંમેશા પોઝિટિવ જ રહેલું છે. હંમેશા પોઝિટિવ રહીને જ આગળ વધ્યો છું. ક્યારે એવી વાત નથી કરી કે આપણા સામે છે, આપણા વિરોધી છે. હું તો એમ માનું છું, મેં તો ઘણી વાર વાત કરી છે, માણસને આગળ વધવા માટે સારા મિત્રની જરૂર છે ચોક્કસ, પણ વિશેષ આગળ વધવા માટે સારા દુશ્મનની જરૂર છે. દુશ્મન નથી કહેતો હું, સારા દુશ્મનની જરૂર છે. સારો દુશ્મન સારે કહું છું કે આપણા નબળા મિત્ર કરતા સારો દુશ્મન બહુ સારો. એ આપણો હરીફ છે, આપણા સામે હરીફાઈ કરે છે એટલે જ આપણને જગાડે છે અંદરથી કે તું કાંઈ કર મૂર્ખા. એ આપણો સારો દુશ્મન છે. બચપનથી આદત છે, પેલો નંબર તો હું જ લઈશ, લઉં ને લીધો છે ને એમાં સફળતા મળી છે મને બધે. જીત્યા ત્યારે કેવું લાગ્યું? ને જીત્યા ત્યારે પણ મેં તો એક ચેલેન્જ મારા સામે હતી કે ભાઈ મુકેશ સામે જીતી નહીં શકો. ત્યારે એ વાત આવી કે ભાઈ એ તો ગામડાનો ઉમેદવાર છે, ગામડામાંથી મત મળશે. મને એક વક્તવ્ય એક જાહેર સભામાં ચિઠ્ઠી આવી કે ભાઈ તમે આ ચૂંટણી લડો છો, તમે શહેરમાં તો તમારું કાંઈ છે નહીં, તમારા હરીફ ઉમેદવાર એમ કહેતા હતા કે ભાઈ એને શહેરમાં એને ઓળખે કોણ, તમને મત કોણ આપશે, તો તમારે ગામડાના મત મળશે, શહેરના ન મળે. મેં કહ્યું બહુ સારું, ગામડાના મત મળશે એટલું સ્વીકારે છે, એ બહુ મોટી વાત છે, એ તો એને કબૂલ્યા જ છે. પણ એક તમારી વચ્ચે પણ હું યાદ કહેવા માંગુ છું કે ગામડાના મત મને મળશે, પણ હું માત્ર ને માત્ર વિધાનસભામાં ધારાસભ્ય માટે અને જીતવા માટે ચૂંટણી લડું છું, માત્ર શહેરને નજરમાં રાખીને. જો હું ધારાસભ્ય બન્યો અને મારા હરીફ ઉમેદવાર કરતા 2 મત પણ મને ઓછા મળ્યા તો હું જીતીશ, તો હું રાજીનામું આપી દઈશ. એ એટલા માટે બોલ્યો હતો કે મને ખબર જ હતી કે ભુજ જ જીતાડી શકે, ભુજ જેને મત વધારે આપે
તો જ જીતી શકાય એવો પ્રશ્ન હતો. એટલે ભુજે જે તે વખતે 2800ની ભુજ સિટીએ મને લીડ આપી હતી અને હું જીત્યો હતો એમની સામે. તૈયારી શું કરી હતી? તૈયારી એક તો ગામડાઓમાં તમે મારો જે કાંઈ વર્ષોના અનુભવ હતા, એક તાલુકા પાર્ટીનો પ્રમુખ હતો, તાલુકા પંચાયતમાં રહી ચૂકેલો હતો, બજાર સમિતિમાં જે તે વખતે હું ચેરમેન હતો, એટલે ટોટલી સહકારી સંસ્થાઓથી સંકળાયેલો હતો, ગામડાઓથી સંકળાયેલો હતો, તાલુકા પાર્ટીના પ્રમુખ તરીકે અને એપીએમસીના ચેરમેન તરીકે એક મંડળી એક ગામથી સંકળાયેલો હતો. એટલે દરેક ગામડાને મેં કહેવામાં આવ્યું હતું કે હું ક્યાંક પહોંચીશ, ક્યાંક નહીં પહોંચું. મારા વતી મારા કાર્યકરોને વિનંતી કરી હતી કે તમારાથી જે થાય મારા માટે મહેનત કરજો. પણ ભુજમાં શક્ય એટલું મેં કવર કર્યું હતું. એક ઘરે જવાનું. છેલ્લા 15-20 દિવસ સુધી ભુજમાં લગભગ કોઈ સોસાયટી નહીં, કોઈ માર્કેટમાં નહીં, કોઈ વેપારી બાકી નહીં. એટલે એની પોકેટ મિટિંગો ને ભુજમાં એમાં મને સફળતા જો મળી હોય તો માત્ર ને માત્ર ભુજમાં હાથ જોડ્યો હતો ને જ્યાં શક્ય હતું ત્યાં વિનંતી કરી હતી. પણ મને એક લાગણીનો મને એમાંથી ફાયદો મળ્યો ને મને એક વેપારીઓ જે લાગણી બતાવી હતી એપીએમસીમાં ને ભૂકંપ મને ફળ્યો. ભૂકંપ એટલા માટે ફળ્યો કે ભૂકંપમાં જે કઈ વેપારીઓને નુકસાની ગઈ એની હું દાખલો દઉં તો એપીએમસીમાં મેં તમામ વેપારીઓને શિફ્ટ કર્યા અને 1 મહિના સુધી એપીએમસીમાં વેપારીઓને શિફ્ટ કરીને સતત એમાં મેં માર્ગદર્શન આપ્યું અને એપીએમસીમાં વધારેમાં વધારે ટાઈમ આપ્યું. ને એમાં જે વેપારીઓ હોય એ વેપારીઓ એવા નહીં કે એપીએમસીનું લાયસન્સ ધરાવતા હોય એવા વેપારીઓને જ બેસાડવાની વાત હતી. પણ મેં કહ્યું જે અસરગ્રસ્ત વેપારીઓ છે એ તમામને બજાર સમિતિના લાયસન્સ આપ્યા અને તમામને એપીએમસીમાં શિફ્ટ કર્યા. અને જ્યાં દુકાનો અમે ફોલ્ડિંગ દુકાનો બનાવી એમાં ડ્રો પદ્ધતિ રાખી. મારા મિત્ર એવા વેપારીઓ હતા કોંગ્રેસના પરિવારના, એમણે મારો વિરોધ પણ કર્યો. વિરોધ એ ટાઈમ એટલા માટે કર્યો, એમાં ચિઠ્ઠી કાઢવામાં આવી ને બીજેપીના 3-4 આગેવાનો એને પહેલી બીજી ત્રીજી દુકાન એમને મળી ગઈ. બીજેપીના કટ્ટરવાદી બીજેપીના વાણિયા વેપારી એને ચિઠ્ઠી મળી. એટલે મારા વેપારીઓ વાંધો કર્યો કે એને ન જ અપાય કે આપણે કોંગ્રેસના છીએ. ત્યારે મક્કમ રહ્યો તો માત્ર મેં કહ્યું ભાઈ કોંગ્રેસનો માર્કેટિંગ યાર્ડ મૂકીને બહાર જાઉં એટલે હું કોંગ્રેસનો છું. એપીએમસીમાં કોંગ્રેસનો રહીને હું નથી રહ્યો. સહકારી ધોરણે આવ્યો છું, સહકારી ભાવનાથી આવ્યો છું ને સહકારી માણસોએ મારામાં વિશ્વાસ મૂકીને સહકારી આગેવાન તરીકે મને અહીંયા નિયુક્તિ કરી છે. હું સહકારની ભાવનાથી આવ્યો છું ને એમને ચિઠ્ઠી મળી છે એટલે મેં કીધું હું રાજીનામું આપી દઈશ, પણ પહેલું તો એમને જ મળશે. જો મારો તમે બોર્ડ વિરોધ કરશો તો હું યાદ છોડી દઈશ, બાકી એમાં કાંઈ ફેરફાર નહીં કરું. એટલે એ દુકાનો મેં કન્ટિન્યુઅસ રાખ્યું. જ્યાં ડ્રોમાં ચિઠ્ઠી મળી હતી એ પ્રમાણે મેં સતત દુકાનો ફાળવી પારદર્શકતાથી. અને એ પારદર્શિકતા સાથે મેં વેપારીઓને આશરો આપ્યો. ને એ વેપારી જે હું વાત કરું છું મારી જાહેર સભામાં એ વેપારી બોલ્યો છે, એટલે આ તમે પૂછ્યો એટલે યાદ આવી ગયું. એ બિચારો કટ્ટરવાદી ભાજપનો હતો. એ કે મારું લોહી કાઢશો ને મને કે ભાજપનું નીકળશે, કટ્ટરવાદી હું ભાજપનો છું. મેં જિંદગીમાં હાથના પંજાને મત નથી આપ્યો, પણ ત્યારે બેલેટ પેપર હતા. એ કે એક બાજુ હાથનો પંજો હશે, એક બાજુ શિવજી કાકાનું નામ હશે, આપણે શિવજી કાકાના નામ ઉપર થપ્પો મારવાનો છે. અને આ માણસ આપણા ભુજને ધારાસભ્ય બનાવવા જેવો માણસ છે, આપણને ઉપયોગી થાય એવો માણસ છે. એટલે હું મારા વિચારો ફેરવું છું, હું નહીં પણ મારું વેપારી આલમ બધી મત આપવાની છે ને તમે આપો. ને વાણિયાના દીકરા હતા એને મને ખુલ્લેઆમ મત આપ્યા હતા, પોતે આપ્યા હતા ને અપાવ્યા હતા મત. બરાબર. એટલે તમને ગામડાઓમાં કામ કર્યું હતું એટલે તમને પૂરો ભરોસો હતો કે આ મને વોટ આપશે, જે મહેનત કરવાની જે ભુજમાં નહીં કરવાની ને એ કર્યું. હું ભરતો ત્યારે મારી આ જ પદ્ધતિ રહેતી. 80% તમે એવું પરફેક્ટ કામ કરેલું છે, એમાં તમારે ઈ જમાનો અત્યારે છે કે નથી પેપર મને ખબર નથી. અથવામાં જે પ્રશ્નો તરી આવે એમાં એક પ્રશ્ન તમને આવડતો જ હોય, 80%માં આવી જતું હોય તો તમે 80% એવી બેસ્ટ મહેનત કરી છે, જે કર્યું છે ધગસથી કરી છે, ઈમાનદારીથી કર્યું છે. 80%માંથી તમે આરામથી 70% મેળવી શકો છો. ઓલા તમે 5 વખત કોર્સ વાંચ્યા વાળા એમાં તમને 30% યાદ નથી રહેતું, તો એ પાસમાં તમને ફાફા પડે છે. તો એ 5 વખત કોર્સ પૂરો કરવાનો શું મતલબ છે? એટલે હું જેટલું કરતો એટલું બેસ્ટ કરતો અને ધગસથી કરતો અને સાચી રીતે કરતો. તમને લગભગ 3જી વાર મળું છું, પણ તમને જ્યારે મળું છું ને ત્યારે મેં તમારી જેટલી આપણી વાતચીત થઈ ને એના મને એક અનુભવ થાય છે કે તમારું પ્લાનિંગ છે એ રાજકારણ હોય, ભણવાની વાત હોય, સહકારી મંડળીની યોજના હોય, તમારું પ્લાનિંગ બહુ સારું છે કે પહેલેથી પ્લાન જ પ્રોપર કરવાનું કે જે થાય એનામાં વધારે ને વધારે બેનિફિટ મળે, એ માર્ક હોય કે વોટ હોય. ને હું તો ઘણી વાર કહું છું કે જે માણસ વિરોધ થાય ને સારો છે. જેટલો માણસનો વધુ વિરોધ થાય ને એટલો માણસથી અંદરથી તમારે ધગસ નીકળે. કે જેટલો વિરોધ જ નથી માણસનો, કાંઈ નથી કરતા, બસ આપણે આઝાદ છીએ, આપણે બરાબર છીએ, તો માણસ સામેથી સુસુપ્ત થઈ જાય. ને વિરોધ હોય તો જ માણસ થોડુંક
મહેનત કરે. એને ભૂલી જાઓ, તમે મહેનત કરો. પછી આપણે જોવાનું આપણે વિરોધ શેના માટે થાય છે, આપણામાં ક્યાંક અધૂરા છે, આપણે કરીને બતાવો. હું તો હંમેશા માનું છું, કોઈકની લીટી દોરી એને ઓછી કરીને આપણી લાંબી નહીં બતાવવાની, એની લીટે નહીં છપવાનું. ભાઈ એની કારકિર્દી છે, એને છેડછાડ ન કરો. તમે એનાથી કારકિર્દી એનાથી સારી વધારો, આપણી લીટી લાંબી કરો. અટલ બિહારી વાજપેયીનું એક સ્ટેટમેન્ટ હતું કે અમારા વિચાર ભેદ હોઈ શકે, અમારા મનભેદ નથી. એટલે એ એક એવી કોમ્પિટિશન છે કે કદાચ કે વિરોધમાં એક સકારાત્મકતા હતી. હજી એવું રાજકારણ છે કે વિરોધને પોઝિટિવ. એમાં હું એક વાત કરું તમને. જ્યારે હું વિધાનસભામાં ધારાસભ્ય તો ગૃહની વાત કરું છું, ગૃહની અંદર જ્યારે આ વાતો આવી ત્યારે કંઈક અમારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને થોડાક વિરોધ પક્ષના ધારાસભ્યોએ કોઈક પેટા કાયદાની કંઈક ચર્ચા ચાલુ હતી, એની નકલ હતી, તોડીને ફેંકી. એટલે એમાં 10 કે 15 જણાને બહાર કાઢવામાં આવ્યા હતા. પણ મેં એના પહેલા ચીમનભાઈની સરકાર વખતે જે વિધાનસભામાં પ્રોસિડિંગ થઈ હતી મેં વાંચેલી હતી. ત્યારે અશોકભાઈ અને 2 કે 3 ધારાસભ્યો એવા હતા કે ચીમનભાઈ મુખ્યમંત્રી હતા, એના હાથમાંથી પકડી ને તોડીને આખા વિધાનસભા ગૃહમાં ફેંક્યા હતા. છતાં ચીમનભાઈને સાથે જે મંત્રીઓ હતા એને વિરોધ કર્યો. પણ ચીમનભાઈ એ કીધું હતું કે એ વિરોધ પક્ષમાં બેઠા છે, એને વિરોધ કરવાનો હક છે, એનો હક આપણાથી કેમ છીનવાય. એ મેં અશોક ભટ્ટને પૂછ્યું હતું. જ્યારે આ પૂરું થયું ને, અશોક ભટ્ટે ગજબનો વિરોધ કર્યો હતો અમારો. ત્યારે કેન્ટીનમાં જ્યારે નાસ્તો કરતા હતા ત્યારે અશોક ભટ્ટને કીધું, હું એક જુનિયર ધારાસભ્ય તરીકે અશોકભાઈ તમને પૂછવા માંગુ છું, મેં આવી વાત સાંભળી છે એમ નહીં, મેં વાંચી છે, આ વાત સાચી છે? ત્યારે એક સભ્યને તમારા બીજેપીને, તો હું હતો ત્યારે, સાચા છો તમે, અમને સસ્પેન્ડ નહોતા કર્યા કે ભાઈ, એ અલગ હતું, એ તમારી ઈ થિયરી છે એટલે જ તમે ગયા, અમારી થિયરી અલગ છે એટલે તમે ન ટકી શક્યા. ટકવું હોય તો આ થિયરી છે. એ કે ત્યાં નહીં બોલો, મને કે તમે સાવ સાચા છો. એટલે તમે એવું કહેવા માંગો છો કે કોંગ્રેસની વિચારધારા થોડી ઉદાર હતી, ભાજપની એવી ઉદાર. એમાં એક દાખલો દઉં. હું હંમેશા પોઝિટિવ સારી વસ્તુ હોય ને સારી કહીશ. મને એક અનુભવ થયો છે, એ પણ હું તમને વાત કરું. વિધાનસભામાં આજ મોદી સાહેબ, હું સતત કાયમી વિરોધ રહ્યો છું, ક્યારે મેં એની પ્રશંસા કરતો નથી, પણ સાચી વાત છે સ્વીકારવી પડે. મને ઘણી વખત કોંગ્રેસના કે મને કે તમે ખોટા વખાણ કરો છો. વખાણની વાત નથી, સાચી વાતને હંમેશા હું સ્વીકારવા તૈયાર છું અને સ્વીકારી છે. અને જાહેર જીવનમાં આજ પણ હજી કોંગ્રેસમાં રહીશ તો બીજેપીની કોઈ સાચી વાત હશે એની પ્રશંસા કરીશ અને સ્વીકારીશ. એક વાતનો મેં એક પ્રશ્ન હતો મારો લુણીનો. કચ્છમાં લુણીમાં કૃષિ યુનિવર્સિટીની વાત હતી, જે તે વખતે સરકારે ચર્ચા કરેલી હતી. એ મેં રિપીટ કરી મારી વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં. ત્યારે મને મંત્રીશ્રીએ જવાબ આપ્યો કે ભાઈ લુણી બુણીને એવું કાંઈ છે જ નહીં, કચ્છની કોઈ યુનિવર્સિટીની વાત આમાં છે જ નહીં, આવતી નથી. એટલે મંગળદાસ પટેલ અધ્યક્ષ હતા. મને કે માનનીય ધારાસભ્યશ્રી બેસી જાઓ કે તમને એ કે, મેં કહ્યું સાહેબ મને પ્રશ્ન સારો, મારો સાચો જવાબ નથી મળ્યો. તો કે તમે ઈચ્છો એવો જવાબ ના પણ મળે, અમારા કેબિનેટ મંત્રીએ આપ્યો છે, તમે નવા ધારાસભ્ય છો, પ્લીઝ બેસી જાઓ. બેસી ગયો પણ મને સુખ ના આવ્યું. જેમ તમે વાત કરી કે નંબર ના આવ્યો મારો, એટલે સુખ ના આવ્યું એટલે પાછો ઉભો થયો. મેં કહ્યું સાહેબ પ્લીઝ 1 મિનિટ આપો મને. 1 મિનિટ મેં તૈયારી કરી કે એને સામે કોઈ દલીલ નથી કરવી, કેબિનેટ સામે નથી કરવી, એમની સાથે મેં મારે દરમિયાનગીરી કોઈ નથી કરવી, સીધી ડાયરેક્ટ. ત્યારે મોદી સાહેબની આંખ મારી મિલી એટલે મોદી સાહેબને મનથી સહેજ મારા તરફ લાગણી થતી હોય એવું મને દેખાણું, આંખ મિલાવી. એટલે મેં કહ્યું માનનીય મુખ્યમંત્રીમાં મને અપેક્ષા છે સાહેબ, જો હું સાચો હું તો મારી દરમિયાનગીરી કરે, જો હું ખોટો હું તો બેસી જાય, ક્યારે મારો પ્રશ્ન લઈને નહીં આવું. ત્યારે મુખ્યમંત્રી ઊભા થયા. એટલે હું એ કહેવા માંગુ છું કે એ ગમે તેટલું ખોટું કરતા હોય પણ મને જે સત્યમાં એને ન્યાય આપ્યો હતો એ આજે હું સ્વીકારું છું. ઊભા થઈને કે માનનીય અધ્યક્ષશ્રી, આપણા કેબિનેટ મંત્રી ખોટા છે ને માનનીય શિવજીભાઈ સાચા છે, ને 182 ધારાસભ્યનો વિનંતી કરું છું કે હું ગૃહમાં કાયમને માટે મેં શિવજીભાઈને સાંભળ્યા છે, એના જેવી પ્રશ્નોત્તરી નથી હોતી, એ ક્યારે વ્યક્તિગત વાત લઈને નથી આવતા, ક્યારે એના સ્વાર્થની વાત નથી, એણે એની ક્યારે જિંદગીમાં એની પોતાની ફાઇલ ઊભી નથી કરી. એટલે મને માન છે શિવજીભાઈ સાચા છે, આપણા કેબિનેટ મંત્રી ખોટા છે સાહેબ. એમ કરીને મુખ્યમંત્રી બેસી ને એને ખૂબ અભિનંદન આપું છું. ત્યારે તો તમામ મીડિયામાં આ પ્રશ્ન આવ્યું અને બીજે દિવસે મને કહેવામાં કે તમે ક્યારે ભરવાનો છો, બીજેપીમાં ક્યારે જાઓ છો? ભાઈ હું ક્યાંય જાતો નથી, હું સાચો હતો ને મારી દરમિયાનગીરી કરી, તેથી હું બીજેપીમાં જવાનો નથી. તમે વ્યક્તિગત રીતે મળ્યા છો? હા, મળ્યો, ઘણી વખત મળ્યો. હું વિરોધ પક્ષમાં બેઠો છું, મારા સમાજના ધારાસભ્ય, પ્રભાવશાળી નામ છે, પ્રભાવશાળી. હું મારા મિત્રો હતા એને હું મળ્યો, બધેને મને સહી કરી દીધી. 20-25 ધારાસભ્યોએ અમે શિવજીભાઈ તમારી સાથે હાલશું, રૂપાભાઈને આપણે
રિવોક જો થતું હોય તો આપણે મદદ કરશું. મેં આખું લિસ્ટ બનાવીને મોદી સાહેબ આગળ મૂક્યું કે આટલા જણા મળવા માંગીએ છીએ, ના પાડી દીધી કે ના નથી મળવાનું. ને આજે હું બોલું છું એ હકીકતમાં જે મને અભિનંદન આપે રેકોર્ડ પ્રૂફ છે. આજ પણ વિધાનસભાના ફ્લોર ઉપર જે હોય ને એ હું વાત કરીશ, એ વાત મારી ખોટી વાત ચાલે જ નહીં. હું સમજુ છું, એક જવાબદાર તરીકે હું વાત કરું છું કે અમે ઘણી વાર એમ કે શ્રીજીભાઈ ઠોકે પડ્યો, પણ એવું નથી. વિધાનસભામાં બોલેલું નથી ચાલતું, એમાં કાયદેસર રેકોર્ડમાં લખાય છે. આજ પણ રેકોર્ડ નીકળે. હવે એ ટાઈમે મોદી સાહેબને મળ્યો એટલે રૂપાભાઈને છોડાવવા ગયો, એટલે રિવોક કરાવવા ગયો ત્યારે એટલે મને કહેતા આ બધાને પાસાવાને તમે છોડાવવા માટે આવે છે. ના સાહેબ, જરાય નહીં. એટલે એ વિચારમાં પડી. આજે પહેલા ના પાડી એટલે પછી મેં બીજી ચિઠ્ઠી મોકલાવી કે મેં એકલો મળવા માંગુ છું. એટલે મને કે આવો. મને કે આ શું જરૂર છે આ બધીની? મેં સાહેબ હું તમને મારે મળવું હતું, એટલે મને એમ કે મારો આ વિરોધ ન કરે કોઈ એટલા માટે. પણ મને કે તમારે આ બધાને છોડાવવા આવ્યો, આવો છોડાવવા નથી. સાહેબ એક રૂપાભાઈ છે, મારા અંગત માણસ છે, ખોટી રીતે સાવ માણસ આવી ગયો છે ને શક્ય હોય તો કંઈક પણ એના માટે મને કે આના માટે પણ મેં સાહેબ એના માટે આવ્યો છું, પણ હું બીજી વાત કરવા માંગુ છું, મને સાંભળો તો ભલે બોલો. કે મેં સાહેબ તમે ગયા વખતે મારી પ્રશંસા ખૂબ કરી છે 15 દી પહેલા વિધાનસભામાં, ને એટલે એ પ્રશંસા મારા સમાજમાં આવ્યું નામ કે શ્રીજીભાઈને તો મોદી સાહેબે બહુ પ્રશંસા કરી, તો એ રૂપાભાઈનો ન છોડાવી શકે ને રૂપાભાઈ છૂટી શકે, મને ખબર છે છૂટી શકે એ પોઝિશન નથી. એટલે તમે અત્યારે એમ કહી દો કે ભાઈ શ્રીજીભાઈ સારા માણસ હતા, હવે પહેલા જેવા સારા માણસ નથી રહ્યા, તો હું મારા સમાજમાંથી છૂટી જાઉં તો મને મારા સમાજવાળા હેરાન ન કરે. હસતા હસતા આ શબ્દો કીધા ત્યારે એને હસતા સહિત કીધું શ્રીજીભાઈ સારા માણસ હતા, છે અને સારા માણસ રહેશે. એક દિવસ જવા દો, બીજે દિવસે એને રીવોકનો ઓર્ડર કરી દીધો. એટલું મને કીધું કે રીવોક એટલે શું શ્રીજીભાઈ તમને ખબર છે? સાહેબ એટલી જ મને ખબર છે, પણ મને બહુ ખબર નહીં હોય. સ્વાભાવિક મારે એમની પાસે જાણવું હતું. એટલે કે રીવોક એટલે એનો મતલબ એ કે અમારી સરકાર ખોટી હતી, અમે એની ધરપકડ ખોટી રીતે કરી હતી, પાસાના કાગળિયા ખોટા કર્યા હતા કલેક્ટરે, એટલે અમે પાછા ખેંચી હતી, એને છોડી દીધી. પણ છતાંય તમારા તરફ મને લાગણી છે, માન છે, એટલે હું છોડી દઉં છું, મૂકી દઉં છું. બીજા જ દિવસે રૂપાભાઈને છોડાવીને હું આવ્યો હતો. ઘણા મને કે તમે ખોટી પ્રશંસા કરો છો, પણ જે હકીકત છે એ છે. કચ્છનો વિકાસ ખરેખર થયો છે? જો કચ્છનો વિકાસ તો એમાં હું સમજ નથી. એટલે કચ્છનો વિકાસ જેવો થવો જોઈએ એટલો નથી થયો. ને હકીકતમાં કચ્છમાં વિકાસની એટલી બધી તકો છે, પણ આ ભૂકંપ પછી વિકાસ થયો છે, ઘણો થયો છે, પણ એમાં કચ્છના માણસોને લાભ બહુ ઓછો મળ્યો છે. એક તો બહારની કંપનીઓ બહુ મોટી આવી ગઈ, એને કારણે કચ્છનો આપણે થોડું ટાઈમ આપણને વિકાસ દેખાશે, પણ એમાં કચ્છના માણસોને અન્યાય છે. આજે હું કહેવા માંગુ છું, કચ્છના માણસોને જે લાભ મળવો જોઈએ એ લાભ નથી મળ્યો. બાકી વિકાસ થયો છે હું કહું છું. બહારની કંપની તમે આ બાજુ વિચારો કરો એટલે મુંદ્રા બાજુ વિચારો, એ જ છે બધું, એ હોલ એન્ડ સોલ જ છે બધા. કચ્છના માણસોને એટલો ફાયદો, એટલે વિકાસ થયો છે. જો અમારે આ બાજુ પણ છે, પછી બીજી એક મુંદ્રા સિવાયની કેટલી કંપનીઓ આવી છે. બની પચ્છમમાં કેટલીય જમીનો પડેલી છે, કારણ હું એ વિસ્તારનો જ પ્રતિનિધિ હતો. એટલે એ વિસ્તારમાં ટોટલી જમીનો બધી બહારની પાર્ટીઓમાં જ ગઈ. બહારની પાર્ટીઓ કંપનીઓ આવી ગઈ, એ જ બધા ફેક્ટરીઓને જે કાંઈ એ જમીનો કબજે કરી લીધી બધી બહારની પાર્ટીઓ જ છે. મજૂરી કરવાનું આપણે ભાગે આવ્યું છે, આપણે એમાં એટલામાં આપણને સંતોષ છે. બાકી વિકાસ થયો છે હું ચોક્કસ કહું છું, પણ વિકાસનો કચ્છને લાભ નથી મળ્યો. કચ્છના લોકો પછી કચ્છમાંથી જેટલી ખનીજની આવક છે, કે કચ્છમાંથી જે આવક માત્ર ખનીજની આવક છે ને, એમાંથી 10% જો કચ્છને વાપરવામાં આવે ને તો કચ્છ નંદનવન થઈ જાય. પણ આવક બધી કચ્છમાંથી છે, વપરાય છે ક્યાં? આખા ગુજરાત લેવલે. પણ એમાંથી અમુક હિસ્સો જો કચ્છ માટે અલગ સેપરેટ રાખવામાં આવે તો કચ્છને બહુ જબરજસ્ત ફાયદો થાય એમ છે. આના પર છે ને અમે જે પાછળના અમારા ગેસ્ટ હતા ને, જેમાં પ્રીતિ દેવી હોય, પુસ્તન બાપુ હોય, દીપેશભાઈ શ્રોફ હોય, એના હું થોડા જે મને વિચાર યાદ આવે છે, તમે વાત કરતા હતા એ વાત કરું. મહારાણી શ્રી પ્રીતિ દેવીએ કહ્યું હતું કે પહેલા કચ્છ સી સ્ટેટ હતું, બોમ્બે સાથે હતું, ગુજરાતમાં પાછળથી આપણી ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, આપણી ભાષા અલગ છે, આપણું રહેન સહન અલગ છે. તો એક એવો વર્ગ છે કચ્છમાં જે એવું માને છે કે કચ્છ અલગ રાજ્ય હોત તો આપણે વધારે ફાયદો થાત. જે રીતે મિનરલ્સની આપણી આવક ગઈ છે, જીએમડીસી પાછળથી હાઈસ્કૂલો બનાવી, પણ એ બહુ નાનું કામ છે. કચ્છના મિનરલ્સની આવક જે સરકારને થઈ છે એટલા રૂપિયા નથી વપરાણા. આ એક મોટી ચર્ચાનો વિષય હંમેશા રહ્યો છે, જે તમે કહી રહ્યા છો. બરાબર. દીપેશ, એક આ બે વિષય છે, અને પુષ્પન બાપુએ પણ આ વાત કરી હતી. દીપેશભાઈ શ્રોફે એક બહુ સરસ વાત કરી છે. તમે ઔદ્યોગિક વિકાસની વાત કરીને, એણે તો બહુ જવાબદારી સાથે, બહુ સભાનતા સાથે એક વાત કરી હતી. એણે એવું કીધું કે જ્યારે મારા મમ્મી કચ્છમાં કામ કરવા આવ્યા હતા, કાકીનું બહુ મોટું નામ હેન્ડીક્રાફ્ટને ઉજાગર કરવામાં, એ એક વ્યક્તિ એવા છે કે જેના લીધે કચ્છનો હેન્ડીક્રાફ્ટ કમર્શિયલ થઈ શકે, એનાથી પૈસા કમાઈ શકે, એ દિશા સૂચન કાકીએ કર્યું હતું, જેના માટે આપણા બધા કચ્છીઓને કાકીથી ને કાકાથી ખૂબ માન છે. પણ એને એક બહુ સરસ વાત કરી કે જ્યારે કાકી અહીંયા કચ્છમાં કામ કરવા આવ્યા ત્યારે એ કે અમે લોકોને કંઈ
સપોર્ટ કરતા હતા ને લોકો પૈસા નહોતા લેતા કે અમને કામ આપો, અમને એમને એમ પૈસા નથી જોતા. હા બરાબર. અને એના પછી કે જ્યારે હવે ફેક્ટરીઓ આવી છે ને તો એણે એવું કીધું કે અમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે સંસ્કાર બગાડ્યા છે. હવે લોકો એક હડપી લે છે કે કહેશે મારા ડમ્ફર લગાડો, મને આ કામ આપો, મને આ કરો. આ બે ટ્રાન્ઝિશન, આ મારું હું તમને અનુભવ કરું છું, તમને કેવું લાગે છે? ના ના, સાવ સાચી વાત છે. એ દિવસા દિવસે પરિસ્થિતિ એટલી બદલી ગઈ. હવે એ ભૂકંપની વાત કરું હું તમને. ભૂકંપમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે હું કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ હતો. હવે આ ગામડાઓમાં નીકળ્યા ત્યારે એક અમુક ગામડાઓ, સુમરાસરની જ વાત કરું કે એ ગામમાં કાંઈ ભૂકંપની અસર નહોતી. એનાથી છાશ દૂધના કેન ભરીને ગામડામાં વેચવા નીકળ્યા. પછી ગોદડા, એ દેશી ગામડાના હોય, એ લઈને જે ગામમાં જરૂરત હતી ત્યાં દેવા ગયા. પછી પરિસ્થિતિ આવી, બહારથી જે સહાય એટલી આવી પડી, અઢળક સહાય બહારથી આવી, એટલે એમાં જ્યાં કોઈને નુકસાની નહોતી એ પણ સહાય માટે બધા દોડવા માંડ્યા. અમને નથી મળી, અમને નથી મળી. જે આપવાવાળા હતા બધા લેવા માંડ્યા. પછી પરિસ્થિતિ થઈ, કાં તો કે એક ગામડાની વાત છે, હું હાજર જ હતો, કે બે કલર હતા, એ કલર સાંજે કમજો નાય, દુસાલેમાં કલર પસંદ કરવાની વાત આવી. એટલે ખરેખર એ જે બહારની જે આવ્યું, આપણે મહેનત વગરનું જે આપણને આવી જાય છે ને, એ નુકસાન કરે છે જીવનમાં. ને અને કચ્છની ને બીજી તમે વાત કરી તો એ હું વાત કરું કે કચ્છનું આપણું રાજકારણ, હું તો એમ કહું છું કે કચ્છ રાજ્ય અલગ જોઈએ, કે કચ્છનો વિકાસ કેમ નથી થયો, એમાં જવાબદારી માત્ર કોઈ સત્તા પક્ષની નથી. સત્તા કોંગ્રેસે ભોગવી છે, ભાજપે ભોગવી છે. વર્ષો સુધી કોંગ્રેસમાં સત્તા હતી ને ભાજપ પાસે છે. પણ બંનેની તટસ્થ ભાવે હું જો વાત કરું તો હું તો એમ કહું છું કચ્છનું જાહેર જીવન ખૂબ નબળું રહ્યું છે. પછી જે જાહેર જીવન નબળું રહેવાનું કારણ પ્રજાનું છે. એટલે લીડર પ્રજામાંથી પણ સહકાર નથી મળ્યો. એનો એક દાખલો આપું હું તમને. જ્યારે ડાક્ટર મહેતા કચ્છ માટે સર્વસ્વ હતા, ડાક્ટર મહેતા, ઇન્દિરા ગાંધી એ ધારે એ કરી શકે, ત્યારે ઇન્દિરા ગાંધી પાસે ડાક્ટર મહેતાએ બાંધછોડ નહોતી કરી. ડાક્ટર મહેતા ઇન્દિરા ગાંધી પાસે કહ્યું કે કચ્છનું અલગ બોર્ડ મને અત્યારે જ જોઈએ, કચ્છનું વિકાસ બોર્ડ જોઈએ, કચ્છ માટે અલગ જોઈએ. ડાક્ટર મહેતાની જે 2-3 માંગણી હતી એ આને કીધું, ઇન્દિરા ગાંધી કીધું ડાક્ટર આપ रुक जाओ, 1 महीना राह देखो, बाद में देख लेंगे. तो कहना मेरे को तो अभी चाहिए, आप ठीक है 15 दिन जाने दो. पर डॉक्टर मेहता इतनी जिद ली थी कि मेरे को तो आज ही जवाब चाहिए, ने कि मेरे को जरूरत नहीं है. तो इंदिरा गांधी નો સ્વભાવ તેવો જ હતો, તો ચાલે જાઓ ડॉक्टर, मेरे को જરૂરત નહીં है. ડાક્ટર મહેતા આવી ગયા અહીંયા. ડાક્ટર મહેતાને આખા કચ્છે સહકાર આપેલો હતો કે ભાઈ આ ડાક્ટર મહેતા આખું કચ્છ તમારી સાથે છે, તમે આ કરો, માંગણી કરો. પછી જ્યારે ડાક્ટર મહેતા વિરોધ કરવા જ્યારે નીકળ્યા ને, કચ્છમાંથી કોઈ ગયું જ નહીં. એટલે 2-5% જ નીકળ્યા, એની સાથે કોઈ પ્રજામાંથી કોઈ માણસ નહોતું નીકળ્યો ડાક્ટર મહેતા સાથે. તો એની હાલત શું થઈ? એટલે જાહેર જીવના માણસો થોડાક નબળા છે, સામે એનાથી વધારે વિશેષ આપણી પ્રજા. ખૂબ સાચી વાત છે. મને એવું લાગે છે કે આઝાદીથી કરીને અત્યાર સુધીના જેટલા ધારાસભ્ય કે જેટલા આપણા કચ્છના લીડર છે, એ લોકોની આપણે નબળાઈ કે ભૂલ કાઢવી ને એ ખૂબ સરળ છે. પણ એ લોકો એ જે લીડર્સ છે એ આપણા કચ્છમાંથી જ છે ને, આપણા સમાજમાંથી જ છે. એ આપણા સમાજનું જ પ્રતિબિંબ છે ને. અને એક છે કે અમુક આવા અવેરનેસના, કે જ્યારે આપણે એમ કહીએ કે પ્રજાની જાગૃતિ અને એની મહેનતની ખૂબ જરૂર હોય છે એ વિષયમાં, ત્યારે આપણે થોડાક એ વિષયમાં આપણે જ પાછળ રહે, આખું કચ્છ જ પાછળ રહ્યું. નહીં તો આપણે આપણી વ્યાજબી માંગણી આપણે કરી શકત. ને 100 વર્ષોથી પહેલા તમે જો મેડિકલ કોલેજો દરેક જિલ્લાઓ લઈ ગયા. આપણે કચ્છને ન મળી એનું કારણ શું છે? આપણું થોડું નબળું તો ખરું રાજકારણ. કારણ કે જેણે પ્રતિનિધિત્વ બનાવ્યો એટલે જવાબદારી એમની જ થઈ ગઈ. એમની જવાબદારી, એમની સાથે આપણે રહેતા નથી કોઈ પ્રજામાંથી. માની લો કે આપણા પ્રજાના પ્રતિનિધિઓ નથી કરતા, તો આપણે બહાર નીકળો, ભેગા થઈને એમની પાસે જાઓ. એ કરવું નથી આપણે કાંઈ. આપણે કહીએ તો જવાબદારી એમની છે. એટલે આપણે કચ્છમાં નથી થતું એનું કારણ એ પણ કારણ છે, પ્રજા પણ થોડીક સજાગ નથી. જે રાજકારણમાં તમે તમારા લાંબા કરિયરમાં, આટલા વર્ષોમાં જે ફેરફાર જોયા છે અને હવે જે લોકો જોઈન થાય છે, તો રાજકારણના દૃષ્ટિકોણથી તમારું યુવાનોને કે કચ્છના યુવાનોને આપનો સંદેશ શું છે જે રાજકારણમાં જાય છે એને ખરેખર શું કરવું જોઈએ? હું તો એ સંદેશ દેવા માંગીશ કે જાહેર જીવનમાં તમે આવો જ છો, તો જાહેર જીવનમાં માત્ર ને માત્ર તમે તમારી અપેક્ષા કે તમને મળી રહેશે એ અપેક્ષાથી આવતા હો તો ના આવો. જાહેર જીવનમાં આવ્યા પછી તમે મહેનત કરીને પ્રજાને, પરિવારને ઉપયોગી થાઓ, પ્રજાને ઉપયોગી થાઓ, તમારા ગામને ઉપયોગી થાઓ, તાલુકાને, પછી આગળ વધતા તમે કઈ રીતે આપણા વિસ્તારને ઉપયોગી થાઓ છો એના ઉપર આધારિત છે. એટલે તમે માત્ર ને માત્ર અત્યારે જે હું કહું છું, યુવાનો આવે છે જો જાહેર જીવનમાં, હોદ્દો લખી લે, પોતાનો કાર્ડ છપાવી લે
અને એ કાર્ડનો ઉપયોગ કરીને માત્ર ને માત્ર પોતાના બિઝનેસમાં એ કાર્ડનો ઉપયોગ કરવા માટે થઈને જ આવતા હોય. અત્યારે તો માત્ર એક ગ્રામ પંચાયતનો સભ્ય બની ગયો, એમપી ગમે તે XYZ ગામ, કોઈ ગામનું નામ નથી લેતો, એવા કેટલાય ગામમાં છે. એનો ઉપયોગ શું થાય? એમપી ફલાણું ગામ, એટલે કોઈનું લઉં એટલે વળી કામ આવી જાય. અમારા ગામનું, મારા ગામનું જ લઉં, એમપી કાઢી તલાવડી. ઈ બોર્ડ લગાડીને ગાડીઓમાં ફરતા હોય અને માત્ર કાર્ડના જ ઉપયોગ કરવાનો હોય, તો ઈ આપના માધ્યમથી હું યુવાનોને વિનંતી કરું, તો હાથ જોડીને વિનંતી કરું છું કે આવા જાહેર જીવનમાં આગેવાન બનવા માટે ના આવતા. અને અત્યારનો જે વર્ગ છે એ કોઈ ગામની વાત કે વ્યક્તિગત વાત નથી, પણ આજ બધાને ઝડપી યુગની રીતે બધાને ઝડપી લાઇટમાં આવી જવું છે, આગેવાને ઝડપી બની જવું છે, પૈસાદારે ઝડપી બની જવું છે. મેં કીધું શરૂઆત કરી બિઝનેસની. મારી 2 ગાડી હતી. ગાડીમાં રાતના આખી રાત હું ગાડી ત્યાં રહ્યો કે આ પાર્ટીને જે માલ મોકલાવું છું એ પાર્ટીને મારી હાજરીમાં માલ ભરાવવો જોઈએ ગાડીમાં. રાતનું મારે કામ કાંઈ નહોતું, ત્યાં કણે હાજર રહ્યો. હાજર રહીને મેં 2 ટ્રકો હતી, 2 ટ્રક ભરાવી. બીજી 2 ગાડી આવી એટલે એક મારો પરિચયવાર હતો. મને કે આ 24 કલાકથી આ ગેંગ છે, આ નવી ગેંગ આવી છે, ભાઈ મારી ગાડીમાં લગાડી દો તો. એટલે મને એમ થયું કે ભાઈ ઠીક છે, મારા ગામનું છે, વાંધો નહીં, આ ગેંગ આમાં લગાડો, ઓલી ગેંગ આમાં લગાડી. ઓલા થાકી ગયેલા હતા, એમ તો કહેતા નહોતા થાકી ગયા છે. હવે એને વાત શું કરી કે અમે સુજીભાઈ આમાં કાયમી તમારા માણસો ને, હવે આમાં અમને લગાડીને બીજી ગાડીમાં અમારે કામ નથી કરવું. રાતના ભાગી ગયા. તો ઓલો જે મારો સંબંધી હતો ગાડીવાળો, એ કે મારી તો ગાડી સમૂરી રહી. કેમ રે તારી ગાડી? તું છો, એક તારો ક્લીનર છે, 2 માણસ તમે છો, મારો એક મુકાદમ છે, એ પણ માઇન સુપર છે, સંભાળે છે, મારો એક મહેતાજી છે, 2 ને 1 હું, 3 અમે છીએ, 2 તમે છો, 5 તો છીએ આપણે, બનાવો ટીમ. એ રાતના ઈમાનદારીથી કહું છું, પાવડો ને ગમેલું ઉપાડી અને ગાડી આખી રાત મેં ભરી હતી. સવારના ઘરે હાથ થોડાક દિવસ દુખ્યા, પણ કસરત મળે એમાં કાંઈ ન હોય, પણ એને સંતોષ મળી ગયો. અને એ પાર્ટીને જે માલ મોકલતો હતો એનો મને અતિ સંતોષ મળ્યો. માથે ઉપર ગાડી ઉપર હું ચડેલો હતો, એટલે ક્યાંય ગાંગડો ગુલો, આ ગાંગડો મારા હાથથી વીણીને ફેંકી દઉં કે આ ગાંગડો ન રાખવો જોઈએ આમાં. કારણ ગમેલા ભરવામાં આવી ગયો હોય કોઈ ગાંગડો, સહેજ સાઈડમાં દાગી હોય તો વીણીને ફેંકતો હતો. એનો મને અતિ આનંદ હતો. અને એ જે એક ગાડી સેમ્પલની જાતી હતી ને, એ એક પાર્ટીએ કાયમી એક ગાડી મને ગોઠવી દીધી હતી. પછી રેગ્યુલર ગોઠવાઈ ગઈ ત્યારે મને કાયમી સંતોષ હતો. ક્યારે ને આ ઈમાનદારી ધંધો કર્યો હતો. મારા દાદાના વિચાર તમારા સાથે ઘણા મેચ થાય એવા, પણ મારા દાદા પાસે કોઈ માણસ ન ટકતા, પોતે વધુ મહેનત કરે, બધી વસ્તુ ચેક કરે, તો તમને એ તકલીફ થઈ? બહુ મોટી તકલીફ. તમે બહુ સાચી વાત કરી. અને મારો એક સાડીનો છોકરો, સાધુનો છોકરો છે, એ મારું સંભાળે છે. માસા પ્લીઝ કે માન મેં ગોઠવ્યા છે, તમે નજા થાકે. હવે ક્યાંય પિચકારી રાખેલી હોય, ક્યાંય એમાં શું કરે, તો મને જવા દઉં, કાંઈ નહીં બોલું, પણ એટલો તને વિશ્વાસ છે ને, તને કીધું એટલે નહીં બોલું. પછી હું શું કરું ખબર છે? ઓલા મજૂરો ને પિચકારી રાખી હોય એટલે કપડું ગોતું, હું કપડું પાણીવાળું કરી આવું, એની હાજરીમાં પિચકારી આમ સાફ કરું, પછી બીજું કપડું લઈ આવું. પછી એને જુઓ, પછી એના ઠૂંઠા હોય, બેડીના ઠૂંઠા, દિવાસળી વીણી અને ઓલામાં રાખવા જાઉં. પછી એક માણસ હસતો તો એને બોલાવીને મેં કીધું, મને કે બાપા તમારી વાત સાચી છે, અમે આ કરીએ છીએ. એટલે મેં કહ્યું હવે જો એક કામ કરો ને, એક આ ડબલામાં દીધો તમે નળીમાં એમાં નાખી દેવાના. એને કીધું મેં કે આને હું સમજાવી દીધું નહીં. એના પછી ઘણો ફરક પડી ગયો છે. હવે હું જાઉં એટલે એને દેખે મને એટલે સાફસૂફી કરી નાખે. પણ બને ત્યાંથી નથી જતું, નથી ટકતા માણસો. એમાં તમે સાવ સાચા છો, કારણ કે મારાથી માણસો બહુ દૂર ભાગે. જાઉં એટલે માણસો ગાયબ. તમે જાતે બધી મહેનત કરી, જાતે કરેલું, ગ્રાઉન્ડ એક સ્ટેપ બધા પોતે કરેલા, જાતે કરેલું છે બધું. અને તમને તમારા પાસે જ્યારે આ બિઝનેસમાંથી ચાઇના ક્લેમાં પૈસા તો બધા કમાણા છે એવું સાંભળીએ છીએ અમે, તમે સારું કમાણા હશો. પછી એ બિઝનેસને આગળ વધારવો, રોકાણ કરવું, એ બધું તમે કઈ રીતે આગળ વધાર્યું? ને મેં એક તો બને ત્યાં સુધી જે કાંઈ એમાંથી મળ્યા, આપણે ઈમાનદારીથી ધંધો કર્યો છે, બધું વ્યવસ્થિત કર્યું છે. ને હું હંમેશા બને ત્યાં સુધી લીગલી કરવામાં માનું છું. ઘણી વખત બધા મને કે તમે મૂર્ખા છો, ટેક્સ ભરાય જ નહીં. કે આપણે ટેક્સની ચોરી કરીને શું ફાયદો? પણ એક વસ્તુ એની સામે હું એ લાલબત્તી એટલા માટે કહું છું કે ગવર્મેન્ટ ચોરી કરાવવા માટે પ્રોત્સાહન આપે છે. એનો દાખલો અત્યારે હું તમને આપું. 15 રૂપિયામાંથી એક્સપોર્ટ મારું ચાલુ હતું, 15માંથી સીધા 50 કર્યા, એટલે 45 કર્યા, એટલે 200% વધારો કર્યો. એ લાંબો સમય સુધી ચાલ્યો. પણ હમણાં છેલ્લે મહિને 50 સીધા 100 રૂપિયા. હવે ઘણા એવા મટીરિયલ છે કે 100 રૂપિયાનું તો મટીરિયલ છે, શું 150 રૂપિયાવાળું મટીરિયલ છે. 150 રૂપિયાવાળામાં 100 રૂપિયા રોયલ્ટી ચડે, 100 રૂપિયા એને ખોદવાનું ચાર્જ લાગે, કે આગળ પાછળ કરવાનું ચાર્જ લાગે, તો 50 રૂપિયા નુકસાની છે. તો એ વેચવાના નથી, વેચવાના છે તો રોયલ્ટી નથી ભરવાના, તો એ ફાયદો કોને થયો?
મારે દુઃખની સાથે કહેવું પડે છે એમાં હપ્તા માત્ર ને માત્ર હપ્તા ગોઠવવા માટે આ પરિસ્થિતિ એ બધા હપ્તાથી જ ચાલુ થઈ ગયા. હકીકત તો એ જ છે ને કે મિનરલ્સનો બિઝનેસ કે માઇન્સનો બિઝનેસ જે માથાભારે કે શક્તિશાળી વ્યક્તિઓ એ જ કરી શકે. ઈ જ કરે ને એવું ખરું જે આમાંથી રોયલ્ટીની ચોરી કરીને જેટલા કરે છે ને ચોરને ફાયદો છે. સાચા માણસને નુકસાન એટલા માટે શું ઘણી વાર હું કહું તમને એકવાર બહારથી ચેકિંગ આવી ચેકિંગ વાર મેં કહ્યું સાહેબ તમે આ રોડ ઉપર જાય છે ઓવરલોડ 30 ટનની ગાડીઓ ભરાઈને જાય છે. મારે આ વાત ન કરવી પડે પણ નીકળી છે વાત એટલે કરું છું કે જેની પાછળ આગળ પાછળ તમારી જ ગાડીઓ છે એને પહોંચાડવા જાય છે. નથી એની ખાણ, નથી રોયલ્ટી, નથી સરકારને રોયલ્ટીની આવક, નથી એની ગવર્મેન્ટમાંથી ખાણ લીધેલી, એમાંથી ધરાધર બધું છે એને બધાને છૂટ. એવી તો હજારો ગાડીઓ જાય છે એને કાંઈ નહીં. પછી લિસ્ટ આ જે ઘણું કે ને ચોરી ખનીજની ચોરી ત્યારે પરિસ્થિતિ શું થાય? લિસ્ટ જે કાયદેસરની લીગલી ખાણું હોય એનું લિસ્ટ લઈને માર્કેટમાં નીકળી પડે. લીગલી ખાણોનું લિસ્ટ હોય એને જો કહેવામાં આવે કે સાહેબ અહીંયા બાજુમાં તો એ મારા લિસ્ટમાં નથી. પોતાની નજરે દેખે છે કે આ ગાડીઓ ભરાય છે હું આ કાયદેસરનો ખાડો છે તો મારા લિસ્ટમાં સાહેબ છે જ નહીં હું એમાં શું કરું? આમ તો બહારથી આવી હતી તો આને શું માનવાનું? એટલે હું ખાસ આપના માધ્યમથી કહું છું ખરેખર કહેવા માંગુ છું કે આવી પરિસ્થિતિ જ્યાં સુધી પ્રજામાંથી અને પ્રજાના પ્રતિનિધિઓમાંથી અને ઉપર બેઠેલા અધિકારીઓમાંથી આ પરિસ્થિતિ નાબૂદ નહીં કરે ને ત્યાં સુધી જે ખરેખર લીગલી ને સાચા માણસો છે ને એને નુકસાની છે. કે જો વ્યવસ્થિત રોયલ્ટી હોય તો લોકો ભરે, આરામથી ભરે. તમે પ્રમાણથી ભરતા હતા અત્યારે લીગલી બધા રોયલ્ટી ભરતા હતા. હવે 50 વાળા સીધા 100 રૂપિયા, 45 વાળા સીધા 90 થાય, ડબલ થઈ જાય એટલે તો રોયલ્ટી ભરવામાં તકલીફો પડવાની છે. તમારા ધ્યાનમાં કે તમારા અનુભવમાં કચ્છમાં બીજા એવા કયા મિનરલ્સ છે કે જ્યાંથી જેનો બિઝનેસ સ્ટાર્ટ કરી તો ફાયદો થાય? જો એ કચ્છ જેવો બોક્સાઇટ ક્યાંય નથી. જીએમડીસીમાં આપણી જીએમડીસી કચ્છની ફેલ ગઈ. જીએમડીસીનું ખૂબ વધારવાની વાત હતી પણ જીએમડીસીમાં અમુક તત્વોએ પોતાના સ્વાર્થ માટે થઈને XYZ જે હોય તે અને એને માત્ર કાંઈ ગવર્મેન્ટનું કાંઈ જોયું નહીં, પ્રજાનું નથી જોયું. બોક્સાઇટ કચ્છનો સૌથી ઇન્ડિયામાં તો કોઈ સારામાં સારો બોક્સાઇટ હોય તો કચ્છનો છે. હવે જામનગરમાં બોક્સાઇટની મંજૂરી મળી ગઈ, કચ્છમાં નહોતા આપતા, કચ્છમાં હવે મંજૂરી મળી ગઈ છે એ વાત થઈ ગઈ કે કચ્છમાં બોક્સાઇટની મંજૂરી આપી દીધી. પણ કોના માટે આપી છે? લોકલ તો કોઈને આપવાના નથી, એના બ્લોક પાડવાના. મોટા બ્લોક પાડી દે એટલે મોટી ઉદ્યોગપતિ, મોટી પાર્ટીઓ હોય, ગણી ગાંઠેલી લેખેલી પાર્ટી છે તમારી નજરમાં છે એ જ પાર્ટીઓ લેવાની છે. તો કચ્છને શું ફાયદો થયો? બોક્સાઇટમાંથી કચ્છ આખું નંદનવન થઈ જાય એટલો બોક્સાઇટ છે. હવે રાજકારણ અને બિઝનેસની વાત કરી. હવે મારો બહુ રસનો વિષય છે કે હું આપને મળ્યો ને ત્યારે મને બે ત્રણ વાત મને બહુ એટ્રેક્ટ કરે છે, ગમે છે. એક તો મેં તમને કીધું આપણે બેઠા નથી પહેલા કે તમારા પારિવારિક અને સામાજિક જીવન પર વાત કરીએ અને સૌથી વધારે જે મેં તમને વાત કરી કે તમારા મિત્રો કે જે તમને નજીકથી ઓળખે છે, જે તમારા પારિવારિક સંબંધ છે કે તમારા પરિવારને જાણે છે, તો પારિવારિક જીવનમાં આપનો જે રીતે તમે તમારા પુત્રો, તમારા પૌત્રો એનું મને તમે વાત કરો અને પારિવારિક જીવનની સફળતા વિશે પણ મને તમે થોડું કહો. જો એમાં આ બધો અલગ અલગ વિચારસરણી હોય છે માણસોની. મેં જ્યારે શરૂઆત મારા દીકરાથી કરી ત્યારે કચ્છમાંથી બીજા પણ મારા દીકરાની સાથે કચ્છમાંથી મારા સમાજના ચોક દીકરા પણ હતા. આપના 2 દીકરા અને 2 દીકરી? હા, 2 દીકરા અને 2 દીકરી. ચારે મેં મારી પાસે હું એક ગામડામાં રહેતો હતો. મેં તમને કીધું કે 5000માં મારે ઘર ચલાવવાનું હોય ને બાકીના જે કાંઈ આવક થતી એ 5000 ઉપરની હોય મેં મારા દીકરા દીકરીઓના અભ્યાસ માટે જ રાખ્યા હતા. હવે એને અમે બહાર જે અભ્યાસ કરાવ્યો છે એટલે બહાર જે હોસ્ટેલમાં રહે એમાં આ પરિસ્થિતિ આ હતી. મારી દીકરીએ પણ મારો વિરોધ કરેલો હતો. આ મારી અંગત વાત પણ હું આમાં કહેવા માંગુ છું. મારી દીકરીએ, હું સમાજનો પ્રમુખ હતો, મારી દીકરીએ મને જાહેરમાં કીધું કે હું તમારો વિરોધ કરવાની હું સ્ટેજ ઉપર. મેં શેનો? તો કે ભાઈ તમે પણ ભેદભાવ રાખ્યો છે કે દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં અને દીકરીને ગુજરાતી મીડિયમમાં. આવું શા માટે? ને મારી દીકરી વક્તવ્ય આપ્યું હતું પણ આ નહોતી બોલી, મને બીક બતાવી હતી પણ એવું નહોતું બોલ, મારું હિત જાળવ્યું હતું એને. પછી મેં ખુલાસો કર્યો હતો, નાની દીકરી, મેં એનો ખુલાસો કર્યો હતો. મેં કહ્યું બેટા સમજ, તું મને સાંભળ. મેં કહ્યું દેખ આપણે આપણી વાડી 3-4 એકરની જમીન વાડી એનામાંથી જે આવક થાય એમાંથી ભાઈને મોકલાવ્યો, ભાઈને ભણવા મોકલાવ્યો, 10,000 રૂપિયા ફી બાકીના બચતા હતા એટલા થતા ને બીજા 10,000 તમારી 2 બેનના ભરી શકું. બાકીના મારા આગળ 5-7 હજાર ભરાય એમાં તમારી બેનના 2,000 રૂપિયા ફી હતી એટલે 4,000માં તમે 2 બેનો સંચવાઈ ગઈ, 10માં ઈ સંચવાઈ ગયો ને 5માં મને કે આપણે નાના ને તમે એના કેમ ભર્યા તો ઈ ક્યાંથી આવ્યા? મેં કહ્યું સાંભળ, ઈ પણ હું કહેવા તૈયાર હતો.
મેં કીધું ત્યારે આપણી 20,000ની આવક હતી, પણ નાનો ભણવા જેવો થયો ત્યારે આપણી 40ની થઈ ગઈ આવક. પછી તો હું તમને ભણાવી ન શકું. પછી એનો નંબર લાગ્યો એટલે 10 એનાય ભરી શક્યો. તમારા ચાલુ હતા ભણવાના, તમે આગળ ધોરણમાં નીકળી ગઈ, 9માં 10માં આવી ગઈ, એની શરૂઆત હતી. એટલે એ બે ભાઈ એમ ઇંગ્લિશ મીડિયમ ભણ્યા ને તમે બે ગુજરાતી. હવે એ ગુજરાતીમાં ભણી એ પરિસ્થિતિ હતી. મારી મોટી દીકરીને મૂકી ત્યારે મારા જ મિત્રોમાંથી 3-4 દીકરીઓ અહીંથી જુનાગઢ ગયું. અમારા પેથલજીભાઈ ચાવડા એ આખા ગુજરાત આહિર સમાજના પ્રમુખ, અને ત્યારે કચ્છ આહિર મંડળમાં યુવક મંડળનો પ્રમુખ હું, ને એ અમારા સરસ્વતી સન્માન સમાજમાં હું એને અમારા રાજ્યના આહિર સમાજના પ્રમુખને હું લઈ આવ્યો હતો. ત્યારે એ બોલ્યો મને કે તું આ વાતું કરશો ને મોટી મોટી ભાષણોથી કાંઈ ન વરે, કે જુનાગઢ આપણી આહિર કન્યા છાત્રાલય છે, કચ્છમાંથી એક દીકરી નથી, કે પેલા મૂક, કે મને કે શરૂઆત તારાથી કર. એટલે મેં મારી દીકરીને મૂકીને, માત્ર એક જ મારી દીકરીને મૂકીને શરૂઆત કરી. ત્યારે એની સાથે મારા મિત્રો છે 2-3, રૂપાભાઈ છે, વલમજીભાઈ છે, એમની દીકરીઓ પણ સાથે હતી. 6 મહિના પછી પાછી આવી ન ભણી, અને મારી દીકરી પણ એમને આવી. 6 મહિના પછી વેકેશન પડ્યું એટલે મને મારી દીકરીએ વાત કરી કે પપ્પા હું કોઈ નહીં જાઉં, હું નહીં જાઉં. કે બેટા કાંઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ, જો ભુજમાં રહી શકીએ એવી આપણી પરિસ્થિતિ નથી. હવે તું એક કામ કર, વાડી ઉપર આપણે રહીએ, અડધો દિવસ તારી મમ્મી પાણી વારે, અડધો દિવસ તારે વારવાનું, પાણી શીખી લે વારતા. આપણે એવું ખેડૂતનો દીકરો ગોતશું કોઈક ખેતીવાડી કરતો, અને તું કર ને, એ 2 જણા ખેતીનું કામ કરતા હોય. તો એ તો પપ્પા મારે નથી કરવું. તો બેટા તો મેં ભણવું પડે, તો એક કામ કર, તો 1 વર્ષ કરી લે. એટલે 1 વર્ષ એને કરાવ્યું. એટલે આપણે 1 વર્ષ જો રહી જશે ને, એકલી રહેશે ને, તો ધીમે ધીમે પછી મેં હવે 1 જ વર્ષ રહ્યું, બાકી 2 વર્ષ કરે એટલે આપણે ભુજમાં રહેવા જવાનું છે. એટલે એમ કરતે કરતે ધીમે ધીમે એ સેટ થઈ ગયું. પછી નાનીને ત્યાં જ મૂકી. પછી જ્યારે એને 8મું કરી લીધું ત્યાં સુધી મારા મધર ને ફાધર 2 હતા, હું સૌથી નાનો. એટલે મેં એક નક્કી કરેલું હતું કે મારી મધર ને ફાધર જે છે એ જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી મારામાં એની અપેક્ષા હતી કે અમે આ ભણાવ્યો છે નાનાને તો, એટલે એ મારામાં અપેક્ષા હતી, એને સંતોષ મળવો જોઈએ. એટલે એ મને ફાયદો બહુ મળ્યો છે. એટલે એ જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી મેં ગામડું છોડ્યું નહીં. બીજા જ મહિને 2 મહિના મારી બધી વિધિ કરી, 3જા મહિને શિફ્ટ થયો તો હું, ને મારી ને બરાબર એને પણ સમય લીધો. મને ક્યાંય ડિસ્ટર્બ, મારે ખરેખર મારે માવતરે મને ક્યાંય ડિસ્ટર્બ નથી કર્યો. કુદરત છે ને આ બધી, કે બરાબર મારી દીકરી 8માં આવી ત્યારે જ એમનું ટાઈમ પૂરો થઈ ગયો. એટલે 8માં આવી ત્યારે હું સીધો ભુજમાં આવી ગયો, સીધો હાઈસ્કૂલ અહીંયાથી ચાલુ કરી દીધી. પછી નાની ત્યાં કણે ભણતી હતી, એ આવી ગઈ 10માંથી પહેલા આવી ગઈ, અને મોટીની કોલેજ. પછી એની માતૃશાળાએ ચાલુ કર્યું. એટલે પછી બંને દીકરીઓ અહીંયા હતી. નાનો દીકરો એક ડોક્ટર છે, એ બહાર ભણતો હતો. એટલે પછી શિફ્ટ થઈ ગયા અહીંયાથી. ભૂકંપથી મને લાગે છે 97-98માં હું આવી ગયો અહીંયા ભુજમાં. દેવેન્દ્રભાઈનું ભુજમાં ખરેખર અમને ઘણા બધા લોકોએ એમને ડૉક્ટર તરીકે, આજે મેડિકલ ક્ષેત્ર પણ તમે જે રીતે વાત કરો છો તેમાં અમુક ડૉક્ટરોનો સારો નામ હોય, અમુક ડૉક્ટરનો સારો નામ ન હોય, પણ એ સેવાકીય રીતે ને બધી રીતે બહુ સારું કામ કરે છે. હા, એ તમે વાત કરો છો એમાં પણ હું વાત કરવા માંગુ છું. અમારા ફાધરે મને એકવાર વાત કરી હતી. હું બોર્ડિંગમાં ભણતો ને ત્યારે તમને ખબર હતું કાંઈ ફોનનો તો વ્યવહાર નહોતો, પત્ર વ્યવહાર લખતા. ત્યારે બોર્ડિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે દરેક જેટલા વિદ્યાર્થીઓ હોય થોડું પોતાના ગામમાંથી આજુબાજુમાં ફંડ કરી આવે. એટલે કોઈ 200 રૂપિયા કરી આવે, કોઈ 300 રૂપિયા કરે, કોઈ 400 રૂપિયા, કોઈ 100 રૂપિયા. એ ટાઈમે રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, વધીને વધુ મોટામાં મોટી રકમ લખાવવાવાળા 5 રૂપિયા. એ ટાઈમે હું અહીંયા બોર્ડિંગમાંથી આવ્યો એટલે મારા ફાધરે આગળ અહીંયા ગામમાંથી કર્યું. પછી આજુબાજુ પદ્ધર, કાળીતલાવડી, શું આપણે ત્રાયાની 2-3 ગામમાં કરી આવ્યો. એટલે એ જમાનામાં 800 રૂપિયા હું કરી ગયો. ને બોર્ડિંગમાં બધા નંબરની વાત આવશે પાછી. હકીકતમાં જે છે એ હું કહું છું. ત્યારે બોર્ડિંગમાં મારો પહેલો નંબર જ હતો ફંડમાં. એમાં મેં મારા ફાધરને કાગળ લખ્યો. મારા ફાધરે શું જવાબ દીધો ને એમાં તમને બહુ ઇન્ટરેસ્ટ છે. મેં કાગળ લખ્યો કે બોર્ડિંગમાં હું ફર્સ્ટ પહેલો નંબર આવ્યો છું, મારા જેટલું કોઈનું ફંડ નથી આવ્યું, 820 રૂપિયા કરીને આવ્યો છું. મારા ફાધરે કાગળ અહીંયાથી લખાયો કે પહેલો નંબર તારો નથી આવ્યો, પહેલો નંબર મારો આવ્યો છે. તારા નામે કોઈએ ફંડ આપ્યો નથી. તું જ્યાં ગયો છો ને ત્યાં કરશનભાઈનો દીકરો છો એટલે તને ફંડ મળ્યો છે. તું તારા નામે જયારે પૈસા લઈ આવ ને ત્યારે તારો ફંડ કહેવાય. અત્યારે તું જ્યાં જાવ ત્યાં કોણ કહે છે, શું કહે છે ખબર છે? કે કરશનભાઈનો દીકરો છે, એનો લાભ. લેખિતમાં જવાબ લેખિતમાં મેં તો ઘણા બહુ ટાઈમથી કાગળ સાચવ્યા હતા, મને શોખ હતો. હવે આ બધા પાછળી પેઢી છે ને મને કે પપ્પા આ તમારું જૂનું આ હવે જવા દો ને, હવે આ વખાણ તમારો કોઈ સાંભળ. મને શું કે પાછું નાની દીકરી મને કે અમે બધે પરિવારે સાંભળી લીધા પપ્પા, કોઈ સાંભળશે નહીં તમારા વખાણ. આ કુદરતી તમને સદબુદ્ધિ દીધી કે સાંભળવા આવ્યા. હકીકતમાં મને એવું લાગે છે કે અમે જે ગામડામાંથી આવી છે ને, તમે તમારી દીકરી લાડકી હશે એટલે તમારો આ વિરોધ કરી શકે. હા છે બહુ હતી હકીકત. ને આ જે વાત મેં કરી તમને એમાં પછી મારા ફાધરે કીધું કે જ્યારે એમ કે ના આ મૂળ દેવેન્દ્રની વાત સુધી આપણે જશું
કે એ જ્યારે એમ કે આ શિવજીના બાપા છે ત્યારે તું સાચો. અત્યારે તો એમ કે કરશનભાઈનો દીકરો છે ને એ તને પૈસા મળે મારા નામે મળ્યા છે. પછી એક વખત એવું થયું, એક સંમેલન હતું ને ક્યાંક, પછી હું તો હજી ભણતો તો રહ્યો, ભણવા ટાઈમે હું GS બન્યો ને પછી આગળ વધતા ને પછી થયો ને પછી બાપા ક્યાંક આવતા જતા થયા ને પછી હું આગેવાન બન્યો, APMC નો ચેરમેન થઈ ગયો, આ થઈ ગયો, તે થઈ ગયો. પછી ત્યારે બાપા બરાબર ક્યાંક જાય તો કે આ કરશનને ખબર આ શિવજીભાઈ નહીં આપણે APMC ચેરમેન એના બાપા છે. પછી મને કીધું, મને હવે સાચું, હવે બરાબર છે. હવે બરાબર છે. આ દેવેન્દ્ર વાળું એવું છે, દેવેન્દ્ર હું કહેતો, મેં કીધું બેટા દેવેન્દ્ર ઘણી વાર કે ના પપ્પા મેં કીધું એ કાંઈ નહીં, મારા નામથી આવે છે શિવજીભાઈનો દીકરો છું એટલે એને હું ટોકતો, હજી એ પણ ટોકું છું. એ અમારા વારસાગત છે, લોહીમાં છે. ક્યારે મારા બાપાએ કીધું હતું ક્યારે બાપ છે ને એ દીકરાને જિંદગીમાં વખાણ કરે નહીં, ને બાપે જ્યારે દીકરાને વખાણ કર્યા ને એ દીકરાની કારકિર્દીમાં એ નુકસાનરૂપ છે. ક્યારે જિંદગીમાં નહીં કરવાના. કે હું જે ક્યારેય વખાણ નહીં કરું, કાયમી મને એમ કહેતા કે આ બધાએ પણ આ ખેતીમાં ન પાવ્યું, અમારે આનું સરખું હાલે તો સારું. પછી છેલ્લે મને બોલાવ્યો તો, મને કે આ હું તને કાયમી મેં ટોક્યું છે, હવે મારું લાંબુ ટાઈમ છે નહીં, પણ હવે મને તારામાં ખૂબ સંતોષ છે, પણ હું છું ના ત્યાં સુધી તને ઓછી નુકસાની છે, હું ગયો એના પછી 10 ગણી નુકસાની બધી તને છે ને ઈ તારે સહન કરવાની શક્તિ તારે રાખવી પડશે. બધા એમ કહે છે કે બાપા તમને આમ કરી દેતા ને કરશન બાપાએ ક્યારે ના નથી પાડી, આવવાના છે ને એમાં સાવ ખાલી કોઈ ન જાય એવું કરજે. ગંભીર વાત છે, ગંભીર વાત છે. દેવેન્દ્રનું હવે દેવેન્દ્ર પણ જે મેં પહોંચાડ્યું તેમ એને પણ પહોંચાડ્યું. એકવાર ત્યાં કાંઈક મેડિકલમાં ચેકઅપ કરાવવા ગયા, ના કે ડાંગર સાહેબ અમારો 1 રૂપિયો નથી લેતો, મેં તો મારે કરવું નથી, હું હાલ્યો આવ્યો, હું ફોન કરી કે તમે લઈ લો ને મને પાછા આપી દેજો. નહીં માને પપ્પા, એટલે મેં પૈસા પેલા કેમાં જ. હવે ડોક્ટર બધા કે અમે પેશન્ટ છીએ દેવેન્દ્રના, અમે ડોક્ટરો છીએ, પણ બાળકો તો અમારા છે ને કે એ ક્યારે નથી લેતો. તો અમારે આમાંથી ભલે ને અમે જે હોય અમે 1-2 નું અમે કરી શકીએ ને, એ ફી ભરીને મેં ચેકઅપ કરાવ્યું, બિચારા ભેગા રહે. અને પાછો ઓલે છે ને ડાંગર સાહેબના ફાધર છે, ડાંગર સાહેબને મમ્મી છે, એટલે આપણે સંતોષ થયો એના નામમાંથી. મારે હું એને ખબર નહોતી કે માજી ધારાસભ્ય છે, મને એવો સંતોષ મળ્યો કે ડાંગર સાહેબના ફાધર છે. ડોક્ટર તરીકે સફળ થવું ઘણું અઘરું, બહુ અઘરું છે. અને તમે જે રીતે કીધું કે અઘરા કેસો એ બધા એમનો સ્વભાવ પણ ખૂબ શાંત, સારું, વાંધો નથી. પદ્મશ્રી દાદબાપુના પુત્ર જીતુદાદ આવ્યા હતા સ્ટુડિયોમાં, એમના ઇન્ટરવ્યુમાં એમણે વાત કરી હતી ઈ કે જ્યાં સુધી ઈ કે કોઈ બાપ એના દીકરાના વખાણ કરતો ને તો કે ખરાબ બહુ લાગે છે, સ્વાભાવિક છે, સારું ના લાગે. ઈ કે તમારું અત્યારનું જીવન કેવું છે, આખો સ્કેડ્યુલ કેવો છે? પહેલા હું એ કીધું ઓડિયન્સને ખ્યાલ આવે કે તમે 3 ટાઈમ નું જેટલું 1 ટાઈમનું જમવાનું હોય તમે 3 ટાઈમમાં જમો છો, તમારી શરીર એકદમ સ્વસ્થ છે, જૂના મિત્રોને મળો છો, પુષ્પનભાઈ કે તમે જે વાત કરીએ એ લોકોને મળો છો, 2 મહિનામાં 2 વાર તમારા પત્ની સાથે તમે દ્વારકા કે કોઈ યાત્રા કરો છો, અને શિવલિંગની યાત્રા 2 વાર કરી આવ્યા છો, કે હિંગલાજમાની યાત્રા કરી, એ મને ખૂબ ગમ્યું. અત્યારનું જીવન કેવું છે? અત્યારે એકદમ સંતોષ છે. અત્યારે આ તો રૂટિનના પ્રમાણે શરીર બરાબર, એટલે મારું ટાઈમ ટેબલ બાંધેલું છે. સવારનો ઓફિસે જાઉં, 1-2 કલાક બેસું, જાવું એવું જરૂરી નથી. એમ જ બાકી રૂટિનમાં મારા માણસો કામ કરતા હોય મને પૂછે નહીં, ક્યાંય મારી સહીની જરૂર પડે તો ઠીક છે, મારી સહી લેતા હોય. પછી સાંજના વાડી ઉપર જતો રૂટિન પ્રમાણે, ઘરમાં સવારના ઉઠીને સવારના નોર્મલ દેશી ખાવાનું ખાવાનું, રોટલો તો અડધા રોટલામાંથી પા રોટલો કરી નાખ્યો, અને દહીંનો વાટકો એક સવારનો હોય, બપોરના નોર્મલ 1 રોટલી ને થોડા દાળ ભાત, રોટલો તો અડધો રોટલો, સાંજના ખીચડી ને દૂધ ને એવું સાદું સીધું ખાવાનું, કે આખા દિવસમાં 1 ટાઈમ જેટલું ખાઈ લેવાનું. કારણ કે હવે આપણે ઈ પાચન કરી શકે એટલું આપણે કામ નથી કરતા, એટલે પ્રમાણથી. એટલે શરીરમાં આજ દિવસ સુધી મેં ક્યારે ગોળી ખાધી નથી, ક્યારે બીમાર નથી પડ્યો. માણસને ટાઈમે હોય ત્યાં સુધી બીમારી ના આવે બીમારી. પછી આ રૂટિન સરખું ગોઠવેલું છે. ઘણી વખત આજે જે મિત્રો સાથે મળતો હું, ને પુષ્પદાનભાઈ છે એ મારા પાડોશી થાય, ગામડામાં મારા પાડોશી, અહીં મારા પાડોશી, પણ એમના પાસેથી મને બહુ શીખવા મળ્યું છે. હું તો કહું ઘણી વખત, મેં તમને પહેલા પણ વાત કરી હતી કે એ સંસદ સભ્ય હતા, હું ધારાસભ્ય હતો. પરિસ્થિતિ ઘણી વાર થાય, એમનું કામ હોય ને મને કે તમે જાઓ તો કરવાનું ઉદઘાટન કરતા આવજો ને, મારા કામનું એમને કરી લીધું હોય, કે એમના કામનું હું કરી લીધું હોય. ઘણી વખત કોઈ પ્રસંગમાં જતા હોય તો અમે સંસદ સભ્ય, એ બીજેપીમાંથી હતા, હું કોંગ્રેસમાંથી હતો, પણ ક્યારે અમે પાર્ટીની રીતે એવું નથી રાખ્યું. એટલે હંમેશા એ પણ પોઝિટિવ રહ્યા છે, અને હું પણ પોઝિટિવ. એમના જીવનમાંથી મને બહુ શીખવા મળ્યું છે, કે ઘણી વખત સારા માણસ પાસે જ શીખવાનું. હું તો એમ માનું છું કે આપણને સારા ગુણ હોય એમાંથી શીખી લેવાના. ને હું તો કહું, જિંદગીમાં તમે ક્યારે દુઃખી ન થાવ, કાયમી જીવો ત્યાં સુધી તમારે વિદ્યાર્થી રહેવાનું.
બે વકીલ એક જ બેન્ચ ઉપર બેઠેલા છે, બંને ફર્સ્ટ ક્લાસ થયેલા છે. એક વકીલ બહાર બેસીને 50 રૂપિયા રાડો પાડતો હોય તો અરજી લખાવવા કોઈ જાતો નથી ને એક વકીલમાં એ કે ભાઈ આજે નહીં મળે, તમે કાલે આવો અને એડવાન્સ વાત કરવાના પહેલા 10,000 જમા કરાવો, 2 લાખ રૂપિયા તમારી ફી. તો કે એ હોશિયાર નથી. એમાં ફરક શું છે એ હું કહું તમને. એમાં બેમાં સક્રિય કોણ રહ્યો છે, ઈમાનદારીથી જેને પોતાનો ધંધો કોણે સ્વીકાર્યો છે, મહેનત કોણે કરી છે, પસીનો કોણે પાડ્યો છે. પસીનો ખેતીવાડી કરતો હોય એને પસીનો પાડવાનો હોય, આમાં મગજનો પસીનો પાડવાનો હોય. એટલે એ કાયમી આખી જિંદગી એ વકીલ વિદ્યાર્થી રહ્યો છે એટલે 2 લાખ કમાય છે, એને હક છે. એ ઘરે જાય એટલે એની ઘરવાળી કહે છે હવે જમી લો તો પ્લીઝ મને આ એક થોડો આ કાયદો જરાક વાંચવા દે ને, મારે કાલ કેસની તારીખ છે. એટલે સતત વાંચન એટલે એ કમાય છે, બંને ભેગા છે. ઓલો થેલો ફેરવતો જાય કરે ઘા, ઘરવાળીને કહે આ નથી બનાવ્યું, ઓ નથી બનાવ્યું, ખાવા નથી મને મળ્યું. હવે એને મળે ફી. બંને એક જ છે, સેમ છે, એક જ ટેબલ ઉપર બેઠેલા હતા, એક જ ક્લાસમાં ભણેલા છે, 2 મિત્રો છે. બંનેને ઓલા કરતા 2% ને વધારે છે, બંનેની સનદ છે, 2 વકીલાતનું કરે છે. ઓલો કાયમી વિદ્યાર્થી બન્યો એટલે આગળ વધ્યો ને આ સીધો સાહેબ. તમે ભણવામાં પહેલે નંબર, સ્પોર્ટમાં ટીચરોના પહેલેથી ચાહીતા, વક્તૃત્વ સ્પર્ધામાં, ગામડા સહકારી મંડળી, કચ્છનો વ્યક્તિ એક ગામડાનો વ્યક્તિ ધારાસભ્ય બને એ તમે જોયું. ઉદ્યોગમાં ચાઇના ક્લેમાં જે મુખ્ય 5-6 નામ હોય એનામાં તમારું નામ, તમારા પરિવાર, તમારા દીકરીઓ એકદમ સુખી સંપન્ન, બધા ભણેલા, વ્યવસ્થિત, અને આજે તમારા દીકરાઓના પણ નામ, એમના વ્યવસાયોના પણ નામ. તો તમે બધી જગ્યાએ પહેલા નંબર રહ્યા છો. તો કોઈ એવી કોઈ જગ્યા છે કે જ્યાં એમ આ રહી ગયું, અહીંયા હું બીજા 3જા નંબર છું, એવી કોઈ જગ્યા છે તમારા જીવનમાં? ના, પણ મને જે ક્ષેત્રમાં હું આવ્યો છું, જે ક્ષેત્ર આપણાથી નીકળી ગયું, ઘણી વખત એવું થાય કે આપણે પ્રયત્નો કરતાને ન મળે તો આપણે માની લેવાનું કે આપણા ભાગ્યમાં નહીં હોય, પણ એનાથી વિશેષ આપણને મળવાનું હશે ક્યાંક, એમ પણ પોઝિટિવ વિચારી લેવાનું. ઘણી વખત કોઈ આપણે પ્રયત્નો કર્યા હોય એક વસ્તુ માટે કે ભાઈ આ જમીન લઈને અહીંયા આપણે આ ડેવલપ કરવું છે, પણ ઘણી વખત ન પણ કરી શક્યા. બધામાં તમને સફળતા મળે એવું જરૂરી નથી. ન મળી એમાં હું એમ કહું છું કે એ પણ તમારા કિસ્મતમાં એનાથી વિશેષ તમને સફળતા મળવાની હશે. 3 વખત હું ફેલ થયો. પહેલા અમે અહીંથી આ જમીન અમે વેચી, ભાગીદારમાં તે એમાંથી ધીમે ધીમે જમીન અમારાથી ભાગીદારોને કારણે તે દિવસ હાલતું નહીં ને કાંઈ કોઈ માલ લેતા નહીં ને કાંઈ બહુ આમાં ડેવલપ નહોતો થયો એટલો ધંધો. એટલે માઇન્સ જમીન બધું વેચી નાખ્યું એટલે બધું પૂરું થઈ ગયું. એટલે માત્ર 2 પતરાવાળી ઓફિસ અહીં દેસલસરના તળાવ ઉપર એમાં ભાવના રોડવેજ કરીને ચાલુ કર્યું. 2-3 ગાડીઓ લઈને પાછો નવેસરથી ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલુ કર્યો. આ મિનરલ ભૂલી ગયો. ટ્રાન્સપોર્ટનો ધંધો કર્યો ત્યારે 3 વર્ષ એવો રહ્યો, 3 લાખમાં ત્યારે ગાડી તૈયાર થતી હતી. એ ગાડીઓ 2 વર્ષ સુધી નવી જ હોય, વેરંટર ના આવે ને કુદરતી બેંકમાંથી લોન મળી ગઈ મને. એ લોન મળ્યા પછી એ 3 ગાડીઓ 2 વર્ષ સુધી હલાવી. 2 વર્ષ સુધી એને જે મેં રોકાણ હતું એ બધું આવી ગયું મારું. પછી ધીમે ધીમે કુદરત જ આ મને સુજાડે છે. ધીમે ધીમે એને તરીએ ગઈ, આના ભાવ પાછા ટ્રાન્સપોર્ટ તરીએ ગયો એટલે એ જ ભાવ, ગાડીઓનો ભાવ વધી ગયા હતા. એટલે 3 લાખમાં પાછી વેચાઈ ગઈ ગાડીઓ ને એક ગાડીમાંથી મેં વેચેલી માઇન્ડસોનું પોઝિશન જ હતું. ફરીને મેં એમાં હજી કાંઈક મળશે, આપણો વિષય તો એ છે. આ ખોટી લાઈનમાં હું આવી ગયો. સમજાણું, જાગ્યા ત્યારથી સવાર મેં ખોટી લાઈનમાં ફિટ થઈ ગયો હતો ને એમાં માણસો આપીને ગમે તેમ સમજાવી જતા હતા ને આમાં માણસો સમજાવી ન શકે મને. આમાં એટલા માટે હું કહું છું તમને, મારી લેબોરેટરી 1 કરોડની મશીનરી છે, 25 કરોડ વાળી છે, 50 લાખ વાળી છે ને કરોડ વાળી છે. હવે એ 3 મશીનરી જે છે ને એમાં અલગ અલગ રિપોર્ટ કરતા હોય. હવે એ રિપોર્ટ કરે ને એના કરતા ગાંગડો લઈને હું કહી દઉં કે આ ગ્રેડ ચાલશે ના નહીં ચાલે. એટલે ઊંડો નોલેજ હતું. આજની તારીખે એક્સપોર્ટ કરતા આ માલ મિક્સ કરો, પછી આનું મિક્સિંગ કરીને સેમ્પલ કરો તો વો ચલ જાયગા, ઓછા બરાબર ચલ જાયગા. એટલે કહેવાનો મતલબ એટલો જાત અનુભવ થઈ ગયો, પણ મશીનરી ઓલરેડી છે જ. એ બધું કરીને માલ હલાવે છે. એટલે ઘણી વખત આપણને અનુભવ ન હોય, અનુભવ થયેલો હોય એટલે એ પણ માર્ગદર્શન આપણે આપી શકીએ. મારા રાજકીય કે ઔદ્યોગિક જે કરિયર છે એની અંદર મેં લોકો પર વિશ્વાસ બહુ કર્યો છે. મને 5 લોકોમાંથી 4 લોકો ભલે મારો વિશ્વાસઘાત કરે, પણ એક વ્યક્તિ જો મારા વિશ્વાસને પાર પાડે છે તો એનો ફાયદો એટલો છે કે ઓલા 4ના નુકસાનથી ઘણો વધારે છે. તો એના એ વિષય મને આમ સમજાવો કે આટલો બધો વિશ્વાસ કઈ રીતે તમે કરી શકો છો? ને જો એક વસ્તુ છે, મારા ફાધર હંમેશા કહેતા કે આપણે વિશ્વાસ કરીને કોઈને આપ્યું છે, ન મળ્યું, ભૂલાઈ ગયું એને ભૂલી જાઓ, પણ આપણે વિશ્વાસઘાત નહીં કરવાનો કોઈને. આપણા ઉપર કોઈ વિશ્વાસઘાત કરી ગયો, ભલે કરી ગયો એને મુબારક. આપણે કાંઈ નથી કર્યું ને કોઈને. મારા મિત્રો એવા જેવી જ વાત કરું, મારા ભાગીદારની વાત કરું કે એ જ મારો ભાગીદારી મને અનુભવ થયો. બાપા એક્સપાયર થઈ ગયા પછી પણ
અમે જમીન વેચી 3 લાખ રૂપિયા બહુ કહેવાય એ ટાઈમે. તે એ 3-4 દિવસ મારો મિત્ર ન મળ્યો, મમવારાને ભાઈ. ચોથે દિવસે મળ્યા, મને હું તો હારી ગયો, તારે જે કરવું હોય એ કર. હવે એ જમાનામાં હું ફેલ ગયો જ છું. મારા મિત્ર એવા ને એવા 2 મિત્ર ભાગીદારીમાં જમીન હતી, એ 2 જણે વેચી નાખી, એમાંય કાંઈ ન મળ્યું. પાછો રોડ ઉપર આવી ગયો. એટલે 2 વખત રોડ ઉપર આવ્યા પછી ધીમે ધીમે પાછા વળીને પાછા મૂળ ધંધામાં આવીને પાછા વ્યવસ્થિત થઈ ગયા. આપ સામાજિક અગ્રણી રહ્યા છો, તમને હૃદય સાથે એટલે લોકો રાજકીય હતા તો લોકો સાથે જોડાયા છો, આહિર તરીકે તમને સમાજ પ્રત્યે ગૌરવ કે કેવી લાગણી? ને ગૌરવ મને ચોક્કસ છે. હું સમજુ કે આ કૃષ્ણ કુળમાંથી આપણે આવીએ છીએ, કૃષ્ણ કુળમાંથી આપણે આવતા હોઈએ. અને ઘણી વાર એમ કે ભાઈ આપણે મુરલીધરની દયા છે. હું તો કહું કે ભાઈ ગૌરવ આપણે હોવું જોઈએ, પણ ગૌરવની સાથે આપણું એ ગૌરવ બીજાને ઉપયોગી થવું જોઈએ, કેવું હોવું જોઈએ. હું તો ઘણી વખત કહું, રાજકોટમાં અનુભવ થઈ ગયા તમને, ઘણી વાર એવો દાખલો દઉં, મેં અહીં પણ દાખલો દઉં તમને, કે આપણો આહિર આપણે જ્યાં રહેતા હોય તો આપણા પાડોશી આપણાથી ખુશ હોવા જોઈએ, આપણા સમાજ સિવાયના આપણને માનતા હોવા જોઈએ. ખાલી સમાજ માને એ આપણું સર્ટિફિકેટ નથી. સમાજ સિવાયના માણસો આપણને જ્યારે સ્વીકારે ને એ આપણું સર્ટિફિકેટ છે. એટલે આપણામાં આપણે આજુબાજુમાં રહેતા માણસો એમ થાય કે ના સારો માણસ છે. આહિરને તો માન મળવું પડે ને. આહિર સમાજનો તો ઇતિહાસ છે આખો. હવે એમાંથી તમે જો નામ તમે ઓલું કરો તો એ વ્યાજબી નથી. ઘણી વખત એમ થાય કે કાં તો કે બાજુમાં આયર છે તો બાજુમાં કોઈ રહેવા તૈયાર ન હોય. યાર કે એની આયરની બાજુમાં ક્યાં રહ્યો છો તમે? હું મને રહેવાય. અરે એ ખોટું છે. ને આપણે કોઈનું ખાઈને આપીએ નહીં, હું આયર છું હું જોઈ લઈશ, આ ન હોવું જોઈએ. તમારે વ્યવહારિકમાં સૌથી પહેલું હાલવું જોઈએ અને સમાજનું નામ રોશન થાય એમાં તમારે રસ લેવો જોઈએ. હું તો એમ કહું આહિર છું એનું ગૌરવ છે ને આહિર સમાજનું નામ વધે એમાં અમે ગૌરવ અપાવીએ એમાં હું માનું છું. તમને વાતચીત કરીને કેવું લાગ્યું? ને મને સંતોષ થયો કે ભાઈ જે અંદરથી મને એમ હતું આ તમે સાંભળ્યું એ અમારા માટે બહુ મોટી વાત છે, અમારા માટે મોટું શીખવાની વાત છે. અને મુખ્ય વિષય એ છે કે આજે જે પારદર્શકતા, તમારા સમયની જે નિષ્ઠા, કર્મઠ વ્યક્તિત્વ, એ જે સમાજમાં ઘણા બધા આપણે જે ચર્ચા કરી કે રાજકીય રીતે કઈ રીતે આપણે થોડાક મૂલ્યોની રીતે પાછળ જઈએ છીએ, વ્યવસાયમાં શું થાય છે, પારિવારિક અને સામાજિક રીતે શું થાય છે, તો આ વાતની ખરેખર જરૂર છે. અમે તમારા પાસે આશા રાખીને અમે એવું માનીએ છીએ કે અમારો શીખવાનો અધિકાર છે તમારી પાસે. તમે કચ્છના એક ફાઇનલ છેલ્લો પ્રશ્ન, કચ્છના લોકોને કોઈ એક એવો મેસેજ દેવા માંગો છો જે તમારા હૃદયથી ખૂબ નજીક હોય, તમને એમાં આ વાત કચ્છના લોકો સુધી પહોંચવી જોઈએ? હવે એમાં તો આપણે કોઈ બી કચ્છના માણસોને એ ચોક્કસ કહેવા માંગુ છું કે જે કાંઈ કરવું હોય ઈમાનદારીથી કરો, ખંતથી કરો અને ધગસથી કરો, અને એમાં તમારું સાચું મન રાખીને કરો અને નિસ્ભાવે કરો તો હંમેશા સફળતા મળે છે. સફળતા નથી મળતી એમ નહીં, પણ તમે એ કામ કેટલી ધગસથી કરો છો અને એને કેટલું મહત્વ આપો છો એના ઉપર આધાર છે. હું તો ઘણી વાર કહું છું કે તમે ભલે નાના માણસનું પટ્ટાવાળાનું કામ કરો છો તો પણ એ ક્લીન એટલું કરો કે ક્યાં ખૂણામાં કચરો રહી ન જવો જોઈએ, એ ધ્યાનથી કરશો. હું તો એક દાખલો પણ તમને આપું છું. એક સફાઈ કરવા વાળો માણસ બિલ્ડરો કરતાં પણ આગળ નીકળી ગયો છે. પણ ક્યારે નીકળી ગયો છે? એણે ઈમાનદારીથી કર્યું છે કામ, અને સફાઈમાં એટલી ચીવટતા રાખી છે, એના પાછળ આખી ટીમ એની બની ગઈ છે. અને એ ટીમ માટે એને કેટલાય ગોલ્ડ મેડલ મેળવેલા છે ને એની ટીમ જ બધું વર્ક કરે છે. આજે બિલ્ડર કરતાં વધી ગયો છે. ધીરજ જે કરો ધીરજ રાખો અને ઈમાનદારીથી કરો અને સાચું કરો ને તમે જાળવી રાખો જે કરો એને, તો બસ તો સફળતા મળવાની જ છે. ધન્યવાદ, ખૂબ મજા આવી, ખરેખર શીખવા મળ્યો, અનુભવ આપને પણ મળવાનો મોકો મળ્યો. આપના માધ્યમ દ્વારા જે કાંઈ આ પ્રજા સુધી આપ મૂકશો તે બધા અમારા વિચારો, અત્યારે જૂનવાણી વિચારો કોઈ મૂકવા તૈયાર નથી, અમને સાંભળવા તૈયાર નથી. અમને તો ઘણી વાર કે આ બધા ફેલ ગયેલા છે, પણ છતાં અમે સ્વીકારીએ બોલીએ છીએ કે ભાઈ જે સ્વીકારે એને ન સ્વીકારે એને મુબારક. સિદ્ધાંત હંમેશા સિદ્ધાંત એવા જ હોય, સમય પ્રમાણે ફેરફાર હોય, પણ મૂળ સિદ્ધાંત છે એ જ છે. અને જે અનુભવી માણસો જે સિદ્ધાંત જે સમજાવે ને એ અમારા માટે મૂડી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બહુ મજા આવી.